નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રશાંત ગુર્જર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર જે ગયા વર્ષે વાવાઝોડાના સેશને જે ધૂમ મચાવી હતી, તો સાહેબ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ડિમાન્ડ કરી રહ્યા હતા કે અમારી માટે બી વાવાઝોડાનું સેશન અરેન્જ કરવામાં આવે. તો એ લોકોની ડિમાન્ડ આજે આપણે ફૂલફિલ કરવા માટે જઈ રહ્યા છે. તમારી માટે સ્પેશિયલ લુણાવાડાથી પ્રશાંત સર આવેલા છે, જે તમને ફિઝિક્સનું તમારું જે પેપર છે ને 14 તારીખે કેટલા 3 વાગે એ લોકોના હાથમાં આવી જશે. 3 વાગે તો એ પેપરની અંદરના બેસ્ટ પ્રોબેબલ એમસીક્યુ અત્યાર સુધીમાં તો તમને ઘણા બધા કરાયેલા હશે, પણ બેસ્ટ પ્રોબેબલ એમસીક્યુ સાથે સાથે 4 માર્ક્સની થિયરી બી સાહેબ લઈને આવેલા છે કે જે તમને બતાવશે. થિયરીનું સોલ્યુશન તમારે જાતે કરવું પડશે, પણ એ મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન્સ હશે. ડેફિનેટલી તમને માર્ચ 2023ની બોર્ડની પરીક્ષામાં એ ઉપયોગી થશે. તો પ્રશાંત સર, બીજું આ લોકોને એની અંદર શું શીખવા મળવાનું છે? ખાસ તો એ વાત કે કયા ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુ આવે છે, તો છેલ્લી મોમેન્ટે કયા એમસીક્યુ પર વધારે ભાર આપવાનો છે, કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ફિલ્ટર લગાવવું જરૂરી છે. કારણ કે છોકરાઓ એટલા એમસીક્યુ જોયા છે આપણા સેશનની અંદર. કારણ કે શરૂઆતની અંદર આપણે લાયા હતા બોર્ડના બાહુબલી અને બીબી કહી શકીએ આપણે. ત્યારબાદ લાયા પાસ થવાનું પંચામૃત અને પીબી કહી શકાય. અને ત્યારબાદ આજે આપણે લાયા છે વિકી સરનું વાવાઝોડું વી ફોર વિન, એટલે વિન થવાનું છે આપણી એક્ઝામની અંદર. અને એના માટેનું આજનું આ ખાસ સેશન કે જેની અંદર એમસીક્યુ તો ખરા જ, સાથે એવી થિયરી કે જેને જોયા વગર જવું એટલે ક્રાઇમ કહેવાય સાહેબ. કે 12માની બોર્ડની એક્ઝામ આપવા બેઠા તેના ક્વેશ્ચન નથી જોયા, એવા ટાઈપના ક્વેશ્ચન કે જેના પર તો તમારી નજર હોવી જ જોઈએ. તો એ ક્વેશ્ચન આ તૈયાર કરવાનું એવું નહીં કહેતા, પણ આ ક્વેશ્ચન્સ નહીં જોયા ને તો ડેફિનેટલી કદાચ તમને પેપરની બહાર નીકળીને એવો પસ્તાવો. બાજુવાળો એવું કહેતો હોય કે ભાઈ પ્રશાંત સરે જે વાવાઝોડામાં કરાયા તે ક્વેશ્ચન્સ મને જોવા મળ્યા. સાચી વાત. અને તમને એવું થાય કે મેં તો જોયું જ નહોતું. બરાબર, તો 50 ક્વેશ્ચન વધારે જોઈ લો તો તમને ડેફિનેટલી ફાયદો થશે. અને 4 માર્કવાળા ક્વેશ્ચન એટલા માટે કારણ કે સર હું રેગ્યુલર છોકરાઓને અમુક ટિપ્સ આપતા હોઈએ છીએ કે પેપરની શરૂઆત કરો તમે, જેમ કે પહેલો કલાક એમસીક્યુનો છે, પણ પેપર તમને એડવાન્સમાં મળી જતું હોય છે 15 મિનિટ પહેલાં, જે વાંચવાનો ટાઈમ હોય છે એમની પાસે. એ વખતે પેપર પર એકવાર નજર હોવી જોઈએ અને પેપર પાછળથી એકવાર જોઈ લેવું જોઈએ. એમસીક્યુ તો આપણે 1 કલાકમાં કરવાના જ, પરંતુ પાછળથી એકવાર 4 માર્કના ક્વેશ્ચન પહેલાં જોઈ લેવા જોઈએ. ત્યારબાદ 3 માર્કના અને 2 માર્કના ક્વેશ્ચન પર એક નજર હોવી જોઈએ. કારણ કે એમસીક્યુ પત્યા પછી જ્યારે પેપર છોકરાઓ લખવા બેસતા હોય છે ત્યારે 2 કલાકની અંદર કેટલાક છોકરાઓને પેપર લેન્ધી લાગે છે, જ્યારે કેટલાક છોકરાઓ આરામથી પૂરું કરી લે છે. આ ડિફરન્સ કેમ? તો આ ડિફરન્સ એટલા માટે કારણ કે જો છોકરાઓ 2 માર્કના ક્વેશ્ચન લખવાથી શરૂઆત કરે, બરાબર, તો એવું થાય કે 2 માર્કના ક્વેશ્ચનમાં વધારે ટાઈમ આપી દીધો, ડિટેલમાં લખી દીધું. 2 માર્કના ક્વેશ્ચનને 4 માર્ક જેટલું વેટેજ સમજીને આપી દે. કારણ કે છોકરાઓ શરૂઆતમાં એવી ઇમ્પ્રેશન આપવા માંગતા હોય, આપણે બધા જ ઈચ્છતા હોઈએ કે પેપર ચેક કરીને એવું લાગવું જોઈએ કે મારું પેપર સરસ છે. તો ટાઈમ 2 માર્કના ક્વેશ્ચનો વધારે બગડે અને 4 માર્કના ક્વેશ્ચન સુધી પહોંચતા ટાઈમ બચે નહીં. આવું ના બને એટલા માટે ખાસ હું છોકરાઓને ટિપ્સ એવી આપતો હોઉં છું કે પેપરની શરૂઆત તમારે 4 માર્કથી કરવી. 4 માર્કના 4 ક્વેશ્ચનને પ્રોપર વેમાં એમાં 16માંથી 16 માર્ક પૂરેપૂરા આવવા જ જોઈએ, તો જ આપણા 100માંથી 100 પાકા થઈ શકે છે. ઓકે, બરાબર. એટલે હું તો એવું ડિમાન્ડ કરીશ કે વિભાગ ડી એના 4 ક્વેશ્ચન વચ્ચે ધારો કે એકાદ ક્વેશ્ચન એવો આવી ગયો, કદાચ તમારી ધ્યાન બહાર રહી ગયો, જોવાનું નથી રહી ગયો, અથવા એવું થાય છે કે આનું પછી લખીશ, તો જગ્યા છોડી દો. 2 પેજ થાય એવું લાગે તો 3 પેજ છોડી દો. આમે પુરવણીના પૈસા તમે જ આપ્યા છે, બોર્ડના ફીસ તો આપણે જ ભરીએ છીએ. તો પુરવણીના 1 પેજ વધારે છોડવાનું ટેન્શન લેવું નહીં, પરંતુ ક્રમ સાચવી રાખવો. પછી એવું નહીં કે પહેલો આવડે તો પહેલો લખ્યો, છેલ્લો આવડે તો છેલ્લો લખ્યો, વચ્ચેના 2 છોડી દીધા, પછી લખીશ ના. પેપર ચેકરનું દિમાગ અહીંયા ખરાબ થતું હોય છે. તમારો ક્રમ છૂટવો ના જોઈએ. ક્વેશ્ચનના ક્રમ પહેલો, બીજો, ત્રીજો, ચોથો આ રીતે રહેવા જ જોઈએ. વિભાગ ડી પછી વિભાગ સી લઈ શકાય, પછી બી લઈ શકાય. દાખલાવાળો વિભાગ છે, નોર્મલી ફટાફટ પત્તો હોય છે, અને છેલ્લે વિભાગ બી જે આવે છે કે જેમાં 2 માર્કના ક્વેશ્ચન છે, તો જે માગ્યું છે એનો જવાબ આપવાનો છે. વધારે ખબર છે તો લખી કાઢવાનો મતલબ નથી. સમય પણ આપણે સાચવવો પડશે. છેલ્લી 15 મિનિટ જો બચાવીએ તો કદાચ કોઈ ક્વેશ્ચન નથી આવડ્યો અથવા તો એને લખવા માટે અલગથી ટાઈમ જો છે એના પર નજર જાય, સમય મળી શકે ને આપણે એને પૂરો ન્યાય આપી શકીએ. તો આટલી બધી ટિપ્સ આપવાનું રીઝન એ છે કે કદાચ ટ્રિકી ક્વેશ્ચન પેપર તમને આવતીકાલે જોવા મળે 14 તારીખની અંદર, તો તમને એમ પહેલેથી તમે પ્રી પ્લાન હોય કે ભાઈ આ ક્વેશ્ચન્સને મારે પ્રાયોરિટી આપી અને પહેલાં લખી લેવાનો છે. માર્ક્સ જેટલા બકેટમાં મૂકતા જશો ને એટલો તમારો સ્કોર વધતો જશે. તો હવે આપણે સેશનની શરૂઆત કરીએ. આપણે શરૂઆતમાં કીધું તો આ વર્ષની સાહેબ ટિપ્સ આપી દીધી તારે કે કંઈ બી થાય લાઇગર બનવાનું છે અને પેપરની વાટ લગાવવાની છે. બરાબર, તમારી વાટ ના લાગી જાય એના માટે આ સેશન અટેન્ડ કરજો તો આપણે પેપરની વાટ લગાવી શકશું. તો શરૂઆત કરીએ સર. પહેલો ક્વેશ્ચન, હું ખાલી ક્વેશ્ચન્સ વાંચીશ કેમ કે આપણને ફિઝિક્સમાં એટલું બધું નહીં આવડતું, બરાબર, પણ ટ્રાય કરીશું આપણે સમજવાનો. સરને કોઈ ક્વેશ્ચન્સ એવો લાગશે મને તો હું ટ્રાય કરીશ તમારા વતી ક્વેશ્ચન પૂછવાનો. અહીંયા ચેટ બોક્સની અંદર કોમેન્ટ બી ચાલુ હશે આ લોકોની. તમારે શું કરવાનું છે, નંબર છે
નંબરની જોડે આન્સર લખવાનો છે ABCD. સર પહેલા તમારો આન્સર આવો જોઈએ ભાઈ, છેલ્લો દિવસ છે, કેલ્ક્યુલેશન તમારું બી ફાસ્ટ હોવું જોઈએ, હે ને? તો સર કેલ્ક્યુલેશન કરે, કઈ એક્સપ્લેનેશન આવે એ પહેલા તમારો આન્સર અહીંયા ચેટ બોક્સની અંદર આવી જવો જોઈએ. બિલકુલ. પહેલો ક્વેશ્ચન છે સર, બિંદુવત વીજભારોને કે જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકતા લાગુ પડતું બળ F છે. જો માધ્યમને દૂર કરવામાં આવે તો લાગતું બળ કેટલું થાય? નોર્મલી જ્યારે કોઈ બે બિંદુઓથી ભારો પર લાગતું બળ F હોય અને જો કોઈ ડાયઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમ મૂકવામાં આવે તો બળ K જેટલું ઘટી જતું હોય છે. પણ ઓલરેડી એ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકેલું છે અને માધ્યમને દૂર કરવામાં આવે છે તો બળ વધશે અને K ઘણું થઈ જશે. આ ક્વેશ્ચન ઉલટી રીતે પૂછેલું છે. નોર્મલી એવું પૂછાતું હોય કે બળ F લાગતું હોય અને ડાયઇલેક્ટ્રિક માધ્યમ મૂકવામાં આવે તો કેમાં ભાગનું થઈ જાય, પરંતુ ઉતાવળમાં ટીક નહીં કરી દેવું, વિચારવું કે ઓલરેડી કે માધ્યમ છે, ઓકે, અને રિમૂવ કરવાથી બળ કે જેટલું વધી અને જશે. સાહેબ મેં અમુક પેપરો જોયા છે ને, તો આ લોકો છે ને ટ્રિકી ઓપ્શન બી મૂકતા હોય, મતલબ કે તમારે કોઈ રોંગ થિંકિંગ બાજુ જઈને બી તમે વિચારશો ને તો તમને ઓપ્શન અંદર દેખાય. પહેલી નજરે જોઈને એવું લાગે કે આન્સર તો આ જ છે અને ટીક કરી દે, પછી ખ્યાલ આવે બીજી મોમેન્ટે કે યાર આ તો ખોટું ટીક કરી નાખ્યું. ઘણીવાર છોકરાઓને એક્ઝામ હોલમાં જ ખબર પડી જાય, અમારે પૂર્યા પછી ખ્યાલ આવે કે આ તો ભૂલ કરી દીધી છે. તો એટલા માટે 2 વાર ક્વેશ્ચન વાંચી અને આરામથી આન્સર આપવો. ઓકે, આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ. EI કેરેક્ટરમાં જે આઈ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં L લંબાઈનો એક સમઘન મૂકેલ છે તો સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ. હવે સમઘનમાં આવા ઘણા જ બધા ક્વેશ્ચન આવતા હોય છે, પરંતુ આ ક્વેશ્ચનમાં સમજવાનું એ છે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય અને એની અંદર સમઘન મૂકેલો હોય ત્યારે એ સમઘન જેટલી એમાંથી ક્ષેત્રરેખાઓ એન્ટર થાય છે એટલી જ બહાર નીકળી જાય છે. હવે ફ્લક્સ ત્યારે જ મળે કે જ્યારે કુલ તમને બહાર નીકળતી અથવા તો અંદર એન્ટર થતી એવી રેખાઓ મળે, પરંતુ જેટલી એન્ટર થાય છે એટલી જ બહાર નીકળી જાય છે. તો આ જગ્યા પર સર આન્સર આવશે D. તો D શૂન્ય જવાબ આવશે. યસ, દિલ મેં દિવાલી પૂરા. D ફોર દિલ્હી. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. કોઈ એક ગોળાના કેન્દ્ર પર એક વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો ગોળાના પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા હશે. આ ક્વેશ્ચન પણ ફ્લક્સનું જ લીધેલું છે. ફ્લક્સના ક્વેશ્ચન બહુ ફેમસ હોય છે કે રેગ્યુલર પૂછાતા હોય છે, એવો ટોપિક છે. હવે જ્યારે એક ડાયપોલને અંદરના ભાગે મૂકવામાં આવે તો આની અંદર જેટલી પણ તમને ક્ષેત્રરેખાઓ મળશે, ટોટલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? ટોટલ વિદ્યુતભાર થઈ ગયો Q ઇઝ ઇક્વલ ટુ 0. જો વિદ્યુતભાર Q ઇક્વલ ટુ 0 છે તો અગેન સંકળાતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું થાય? 0. અને પહેલા ચેપ્ટરની ખાસિયત છે, ઘણીવાર છોકરાઓએ ઘણા જ બધા MCQ કર્યા હોય, હું તો કહું છું જેને કશી જ નથી ખબર, મેજોરિટી એવા અનેક ક્વેશ્ચન જોવા મળે જેમાં જવાબ 0 હોય. એટલે એવું નથી કે તો ડાયરેક્ટ 0 જોઈને ટીક કરી લેજો, બરાબર છે? ના, બાકી MCQ માં તુક્કો મારવાની આપણે એક વિડિયો બનાવેલો છે, બરાબર છે. કઈ જ નહીં આવડતું તો ભાઈ તુક્કા માટે બી લોજિક તમે દોડાઈ શકો છો, પણ આપણા છોકરાઓને એવું ના થાય. સાહેબ તમારા ઓલમોસ્ટ એ લોકોએ 8 થી 9 સેશન અટેન્ડ કરેલા છે, એટલે 400+ MCQ એ લોકોએ તૈયાર કર્યા. ઇવન ગયા વર્ષના પેપરો બી જો કર્યા હોય તો ડેફિનેટલી 50 માંથી 45 તો હું માનું છું ત્યાં સુધી એમને મજા આવી જાય. ઓબ્વિયસલી આ લોકો તૈયારી, પણ હવે તો તૈયારી કરીને જશો તો ડેફિનેટલી 50 આઉટ ઓફ 50 દેખાવા જોઈએ, MCQ માં તો દેખાવા જોઈએ. ચલો આગળ જોઈએ. રેખીય વિદ્યુતભાર ઘનતાનો એકમ ખાલી જગ્યા છે. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ Q અપોન R, એટલે કે વિદ્યુતભાર ભાગ્યા લંબાઈ, તો કુલંબ પર મીટર. આ એક સાચો જવાબ થઈ જશે. આ ટાઈપનો ક્વેશ્ચન આવે રેખીય વિદ્યુતભાર માટે, પૃષ્ઠ માટે આવે કે કદ માટે? પૃષ્ઠ માટે કુલંબ પર મીટર સ્ક્વેર અને કદ માટે કુલંબ પર મીટર ક્યુબ. બહુ જ બેઝિક સવાલ થઈ ગયો. એકમ આધારિત એકાદો ક્વેશ્ચન તમને જોવા મળે. આવતીકાલે 14 તારીખે પેપર હાથમાં આવે ને, એકમ વાળો સાહેબ એક ક્વેશ્ચન તો એકમ અને પારિમાણિક સૂત્ર. નંબર હું તમને નહીં કહી શકતો કેમ કે નંબર બધાના અલગ અલગ હોય છે. કોઈને સામે જોવાનું, અમુક જણ સાહેબ છે ને બાજુવાળામાં દેખે એનામાં C માં આન્સર રાઈટ હોય અને પોતાનાની અંદર B માં હોય, એટલે પેલો કે ચોથાનો B આવશે, તમે એ પ્રમાણે કરો. તો એવું કરતા નહીં. તમે પહેલી વાર પરીક્ષા આપવા માટે જાઓ છો બોર્ડની, આ લોકો સાહેબ 10મા માસ પ્રમોશન લીધું અને કહે છે ને કે એક્ઝામ આપવા જાવ તો બાજુના ભરોસે ના બેસતા, બાજુવાળો તમારા ભરોસે બેસેલો છે. હા, અને એટલે કેમ કે તમે ફર્સ્ટ ટાઈમ આ માહોલને એક્સપિરિયન્સ કરવા માટે જઈ રહ્યા છો. MCQ ના પેપર્સ બધાના અલગ અલગ હશે, ભલે ક્વેશ્ચન સેમ હશે પણ એની સિક્વન્સ બદલાયેલી હશે. એટલે આવું કંઈક વિચારતા ના, પેલું જે પેલા કોઈક જગ્યાએ રીલ્સમાં જોયું હોય કે અહીંયા 1 ને 2 એવું કરવા જશો તો વાટ લાગી જશે તમારી. ચલો આગળ જોઈએ. સમઘનના કોઈ ખૂણા પર Q વિદ્યુતભાર આપેલો છે તો તેની કોઈ પણ એક સપાટી પરથી પસાર થતો વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા થાય. સમઘનના ખૂણા પર જ્યારે ધારો કે આ એક ખૂણો છે અને આ ખૂણા પર ધારો કે કોઈ વિદ્યુતભાર છે Q. હવે ફ્લક્સ માટે જરૂરી છે કે વિદ્યુતભાર ઘેરાવો જોઈએ. હવે વિદ્યુતભાર ઘેરવા માટે ટોટલ 8 આવા બીજા આની સમઘન આગળ પાછળ મૂકીએ
8 સમઘન મૂકો ત્યારે એનું ફ્લક્સ ટોટલ ઘેરાય. તો Q/8ε0 થશે, પરંતુ સાથે સાથે 3 બાજુ એવી જોવા મળશે જેને સમાંતર છે, એટલે એને પણ તમારે 3 વડે ભાગવું પડશે અને એ Q/3 × 8ε0 એટલે કે 8 તરી 24ε0 થશે. જવાબ આવશે C, Q/24ε0. સૌનો ફેવરેટ ઓપ્શન. Yes. રાહુલ સર એવું કહેતા હોય 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના પોલા ગોળાને વિદ્યુત ભારિત કરતા તેની સપાટી પર 80 વોલ્ટનું સ્થિતિમાન મળે છે, તો પોલા ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે? આ પણ એક મજાનો ક્વેશ્ચન છે. જ્યારે ગોળાની વાત કરી હોય અને ગોળાની સપાટી પરનું સ્થિતિમાન V = Q/R પરથી મળી જાય, બરાબર. અને અહીંયા ઓલરેડી આપ્યું છે કે સપાટી પર 80 વોલ્ટ છે. બાકીની 10 સેન્ટીમીટર ત્રિજ્યાના તે બધું ભૂલી જાઓ. એ ખાલી એમને આપ્યું છે તમે કન્ફ્યુઝ કરવા માટે, ભ્રમિત કરવા માટે. કારણ કે ગોળા માટે સપાટી પર જેટલું સ્થિતિમાન છે, અંદરના બધા જ બિંદુઓ પાસે સ્થિતિમાન સમાન મળે. 80 વોલ્ટ વારંવાર કહું છું. ગોળાની અંદર સ્થિતિમાન સમાન પણ વિદ્યુત ક્ષેત્ર 0 હોય. આની અંદર હજુ એક ટ્રીક બીજી હોઈ શકે છે. સવાલમાં ખાલી એટલું પૂછી કાઢ્યું ને કે સ્થિતિમાન કેટલું છે એવું પૂછ્યું, એની જગ્યાએ એટલું કરી દે કે સ્થિતિમાનનો તફાવત કેટલો. જો સ્થિતિમાનનો તફાવત પૂછ્યો તો જવાબ આવશે 0. કારણ સ્થિતિમાન બધે સમાન છે, તો તફાવત કેટલો થઈ જાય? 0. તો ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર 0, સ્થિતિમાનનો તફાવત 0, પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે ગોળાની અંદર અને સપાટી પર બધે સેમ. ઓકે, આન્સર ડી. આન્સર ઓબ્વિયસ નહીં, 80 વોલ્ટ સમાન રહેશે. તો 80 વોલ્ટનો અહીંયા જવાબ રહેશે. નહીં તો શૂન્ય કીધું તો શૂન્ય કરતે પાછા. કેમ કે દરેકમાં એક ઓપ્શન શૂન્ય તો આવે જ છે. ચેપ્ટર 1 ના 5 MCQ હતા અને આ ચેપ્ટર 2 ના MCQ ચાલુ થયા. ચેપ્ટર 2 ના MCQ પણ ટોટલ 4 MCQ ચેપ્ટર 2 માંથી પણ આવવાના છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવું કે પહેલા અને બીજા ચેપ્ટરમાંથી વધારે MCQ છે. પહેલા, બીજા, ત્રીજા આ ચેપ્ટરો એવા છે 5, 4, 4 એ રીતે MCQ છે. એટલે મેજોરિટી શરૂઆતમાં આ MCQ જોવા મળે. અને આમાં કેવું સાહેબ, એ ટાઈપનું બી અમુક વાર જોવા મળે છે કે ટોટલ 100% સિલેબસ હોય ને, એનો 80% સિલેબસ એવો હોય કે તમે એટલા એક્સપર્ટ થઈ ગયા હોય તૈયારી કરીને કે તમને ખબર પડી જાય કે આની અંદરથી તો ક્વેશ્ચન આવવાનો જ નહીં, અને બાકીના 20% તમને સિલેબસ એવો જોવા મળે કે એની અંદરથી મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન આવતા. સાહેબ આજે તમે વાત કરીને એને ફેમસ પેરેટો રૂલ કહેવાય છે. પેરેટો રૂલ એવું કહે છે તમારું 80% રિઝલ્ટ તમારી 20% મહેનત પર ડિપેન્ડ કરે છે, અને બાકીનું 20% રિઝલ્ટ તમારી બાકીની 80% રિઝલ્ટ પર મહેનત પર ડિપેન્ડ કરે છે. એટલે કે એવી 20%ની મહેનત, એના માટે તો સાહેબ આપણી જરૂર પડે કે આપણે છોકરાઓને કહીએ કે આ જગ્યા પર ધ્યાન રાખો. એ મિનિમમ વર્ક મેક્સિમમ રિઝલ્ટ આપી શકે છે. અને એ જ છે દિવાળી પ્રાઇવેટ ફેમસ એટલે જ છે ને કે આપણે એવા ક્વેશ્ચન્સ પ્રોવાઈડ કરીએ છીએ, એવા સેશન્સ આપણે એ લોકોને કરાવડાવીએ છીએ જેથી કરીને એ લોકો ઓછી મહેનતમાં વધારે માર્ક્સ લાવી શકે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ પી ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં 180 ડિગ્રી ભ્રમણ કરાવતા થતું કાર્ય. હવે શરૂઆતમાં એંગલ છે θ = 0 અને એંગલ વધારીને કરવામાં આવશે 180 ડિગ્રી. તો કાર્ય W = PE cos θ1 - cos θ2. બસ કિંમત મૂકવાની છે અને વિચારો કે P cos 0 - cos 180. હવે cos 0 ની કિંમત કેટલી છે? cos 0 ની કિંમત છે 1 માઇનસ cos 180 ની કિંમત કેટલી છે? -1. તો 1 - -1 થઈ ગયું 1 + 1 that is 2. તો જવાબ આવશે 2 ટાઈમ્સ P. બહુ જ બેઝિક વસ્તુ છે. આન્સર આવશે D, 2PE. 2PE. ઓકે ચલો સાહેબ, હવે જાડી પેનથી આપણે લખીશું, એ લોકોને દેખાય ને બરાબર. ઓકે ઉલટા કરેગે આમ. વિદ્યુત સસેપ્ટિબિલિટી chi E. અને આના માટેનું ઇક્વેશન પોલરાઇઝેશન P/ વિદ્યુત ક્ષેત્ર EP/E જે તમારો સાચો જવાબ છે. સૌનો ફેવરેટ. તો યાદ રાખી જ લેવું કે સસેપ્ટિબિલિટી પૂછાય તો એ પ્રમાણે કામ કરવું. કાઈ પૃથ્વીને 6408 કિલોમીટર ત્રિજ્યાના ગોળીય વાહક તરીકે લેતા તેનું કેપેસિટન્સ. પૃથ્વીના કેપેસિટન્સ જ્યારે એકલો ગોળો છે, બે પ્લેટ હોય તો ε0A/d, પરંતુ એકલો ગોળો હોય તો એના માટે કેપેસિટન્સ બને છે C = 4πε0 × R. ઓકે, આના ઉપરથી R/K લખી શકાય કારણ કે K = 1/4πε0. R ની કિંમત મૂકી દો, આપી છે 6408 કિલોમીટર. કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરી 10⁻³ ભાગ્યા K નું મૂલ્ય તો ખબર છે 9 × 10⁹. હવે 9 ઉપર જશે, 9 ઉપર જશે તો -9 થશે અને ઘાત વધશે 10⁻⁶. હવે 9 છે તો ઉપર ભાગ તમે કરી દો. 9 × 7 = 63 વધ્યો 1 10 9 × 9. કેલ્સી અલાઉડ છે ને? હું કેલ્ક્યુલેટર અલાઉડ છે તો બાકી તો નોર્મલ કેલ્ક્યુલેશન જે છે 640 તો 9 × 2 = 18 712 માઇક્રો ફેરેડે
712 યસ ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. સેલ્યુટ સર નવનો જ ઘડ્યો છે કઈ છે પણ નહીં. છોકરાઓની પ્રેક્ટિસ હોય તો છોકરાઓ ફટાફટ અમુક વાર કરી શકે. હા પણ કેલ્સીનો ઉપયોગ કરી કરવું, obviously. સિલી મિસ્ટેક્સ ના લીધે તમારો માર્ક જતો રહે હે ને. ચલો આગળ વધીએ. વિદ્યુત પ્રવાહ એ ખાલી જગ્યા અઘરો આવ્યો વિદ્યુત પ્રશ્ન. પ્રવાહ અઘરો ક્વેશ્ચન એટલા માટે કહેવાય કારણ કે જેનું ધ્યાન ના હોય તો એમ કે વિદ્યુત પ્રવાહને તો મૂલ્ય પણ છે, દિશા પણ છે, બરાબર. પ્લસ માઇનસ ડિરેક્શન જોતા હોય કે તારમાં કઈ દિશામાં હોય તો છતાં દિશા હોવા છતાં વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. સર દિશા હોય તો સદિશ કહેવાય, પરંતુ દિશા હોવા છતાં અદિશ છે કારણ કે એના સરવાળા બાદબાકી અદિશની જેમ થાય છે, એટલા માટે વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. એટલે જ પૂછ્યું છે. પણ પ્રવાહ ઘનતા પૂછ્યું હોય તો સદિશ રાશિ. ઓકે. અને જે લોકો આ નીટની પરીક્ષા હવે આપવાના છે, તમારે જે બોર્ડ ખતમ થશે એટલે આ બી ગ્રુપ વાળા તો સાહેબ 18 તારીખે નવરા છે, બરાબર. તો જે લોકોને નીટની પ્રિપરેશન સારી રીતે કરવી હોય તો નીટમાં છે ને તમે પ્રેક્ટિસ કરો, જેટલા વધારે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરો એટલા તમારા વધારે માર્ક્સ આવતા હોય છે. તેની માટે સરસ મજાનું ગુજરાતીમાં આપણે મટીરિયલ પ્રોવાઈડ કરેલું છે. 3 હેન્ડબુક આવશે, એની જોડે 5 મૂક ટેસ્ટની બુકલેટ આવશે અને 25 મૂક ટેસ્ટની ટેસ્ટ સિરીઝ આપણે ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ. તો જેને પણ આ જોઈતી હોય બુક, એમેઝોનની લિંક નીચે પ્રોવાઈડ કરેલી છે, 1199 રૂપિયામાં મળશે. ડેફિનેટલી તમે એનો ઉપયોગ ઓબ્વિયસલી 40 દિવસનો મેક્સિમમ ઉપયોગ કરવો હોય, આમ તો 18 તારીખથી જ ચાલુ કરી દે તો 40 ની જગ્યાએ 50 દિવસ પણ મળી શકે છે. તો આ ટાઈપના બુક સેટ જે એ લોકોને હેન્ડબુક એટલે અને ગુજરાતીમાં અવેલેબલ બી નહીં, ઓબ્વિયસલી બહુ ઓછું મટીરિયલ હોય છે જે ગુજરાતીમાં અવેલેબલ હોય છે. એમાંનું આ જે નીટ હેન્ડબુક છોકરાઓ માટે એટલું ફેમસ થયું ધીમે ધીમે. અને સાહેબ આમાં શું હોય છે કે અમુક મટીરિયલ એવા હોય છે કે નીટના નામે તમને બોર્ડના ક્વેશ્ચન ચિપકાવે. Obviously. નીટની અંદર એ ટાઈપના ક્વેશ્ચન્સ આવતા હોય કે એનું લેવલ ગુજરાત બોર્ડના ક્વેશ્ચન કરતાં થોડુંક અપ હોય છે. છોકરાઓએ ગુજરાત બોર્ડના એમસીક્યુની તૈયારી કરી જ છે, એટલે ક્વેશ્ચનની પ્રેક્ટિસ છે પણ એને એક લેવલ અપ લઈ જવાનું છે અને એ લેવલ અપ લઈ જવા માટે આ બુક હેલ્પ કરશે. ઓકે, તો જેને બે મંગાવવાની ઈચ્છા હોય નીચે લિંક આપેલી છે, એના દ્વારા એમેઝોનથી ઓર્ડર કરી છે. લિમિટેડ સ્ટોક છે, પછી નહીં મળે તમને. જેવી રીતે અત્યારે બી ગ્રુપનો પેપર સેટ નહીં મળતો હે ને, એવી રીતે તમને આ બુક બી નહીં મળે. આગળ જોઈએ અવરોધકતાનો એકમ. અવરોધકતાનો એકમ ઓમ ઇન્ટુ મીટર ઓબ્વિયસલી યાદ હોવું જોઈએ. જો યાદ ન હોય તો R ઇઝ ઇક્વલ ટુ રો એલ અપન એ, અને રો એલ અપન એ પરથી રો ઇઝ ઇક્વલ ટુ આર એ અપન એલ કરી લેવાય. હવે આરનો એકમ છે ઓમ, એકમની વાત કરીએ તો મીટર સ્ક્વેર અપન મીટર. તો મળી ગયો એકમ તમને ઓમ ઇન્ટુ મીટર. દેટ ઇઝ ધી રાઈટ આન્સર. વિદ્યુત અવરોધનો એકમ નીચેનામાંથી કયો છે? હવે આ ક્વેશ્ચન સર વિદ્યુત અવરોધ ક્વેશ્ચનમાં સાંભળીને છોકરાને લાગે સર સિમ્પલ આન્સર ઓમ, પણ તો ઓપ્શનમાં જ નથી કેમ કે અવરોધનો એકમ તો ઓમ છે. ઓપ્શનમાં નથી એટલે વિચારવું પડશે કે આર ઇઝ ઇક્વલ ટુ વી અપન આઈ. વી અપન આઈ હોય એટલે એકમ લાગે સર વોલ્ટ અપન એમ્પિયર, પરંતુ વોલ્ટ અપન એમ્પિયર પણ નથી. વોલ્ટ અપન એમ્પિયર નથી તો કરવું શું? વિચારો. વોલ્ટ એટલે શું? તો કે એકમ વિદ્યુતભાર માટેની ઉર્જા. તો વી એટલે કે જૂલ પ્રતિ કુલંબ પ્રતિ એમ્પિયર. એકમો આ રીતે પણ પૂછી શકે છે. 4 ઓપ્શન જોઈને પહેલા એવું લાગશે કે આમાંથી આવશે કયો, તો ડિરાઈવ કરવો પડશે. સી દેટ ઇઝ ધ રાઈટ આન્સર. ઇઝી અમુક ના બી મળે ને, તમને એવું લાગે કે રકમમાં ભૂલ છે, એટલે ના હોય રકમમાં ભૂલ હે ને, આવું કંઈ ખોદવું પડે તમારે. ચલો, એક કાર્બન અવરોધમાં કલર કોડ મુજબ પીળો, જાંબલી, કથ્થઈ અને સોનેરી છે, તો તેનું મૂલ્ય ખાલી જગ્યા ઓમ હોય. હવે કલર કોડ માટે વિકી સર અમે ખાસ છોકરાને એક સૂત્ર પેલું કહેતા હોય છે, કોકિલાનો પાલવ જરા સફેદ. હા, હવે કોકિલાના પાલવ આપણને મદદ કરે આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે, કારણ કે રંગ આપણે જોવા પડે. અહીંયા રંગ આપ્યા છે, એ રંગ સાથે આપણા નંબર કનેક્ટ થતા હોય છે. જેમ કે કોકિલાનો પાલવ આ બધા પરથી તમને ખ્યાલ આવી જશે કે આંકડો કયો. રફમાં એકવાર લખી જ લેવું, બહુ સમય એની અંદર બગડે જ નહીં, છોકરાઓને ફટાફટ ખ્યાલ આવી જ જશે. બાજુમાં કોકિલા બેઠી હોય એવું બધું નહીં જોવા. આના પરથી આ પહેલો રંગ છે એ કાળો રંગ દર્શાવે છે, પછી કથ્થઈ, લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, જાંબલી, રાખોડી અને સફેદ. હવે જે કલર છે એમાં પીળો રંગ છે તો સૌથી પહેલા શરૂઆત 4 થી થશે. પહેલો આંકડો 4. ત્યારબાદ જાંબલી છે, જાંબલી માટે આવશે 7 અને ત્યારબાદ આવશે ઘાત. ઘાતની અંદર કથ્થઈ રંગ કીધું છે તો ઘાત આવશે 10 ઘાત અને છેલ્લે આવે પ્લસ ઓર માઇનસ બાદ ટોલરન્સ એટલે કે 5%, 10% કાં તો 20%. હવે 5% હોય તો ગોલ્ડ, અહીંયા સોનેરી આપ્યું છે એટલે જવાબ આવશે 5%. પણ જો સિલ્વર હોય તો 10% અને એક પણ કલર ના હોય તો 20%. યુ નો દેટ. તો ઓપ્શન જોઈ લો. 47 ગુણ્યા 10 ઘાત એટલે 470 પ્લસ ઓર માઇનસ 5% ઓમ. 5% વાળું એક જ ઓપ્શન છે. ઓબ્વિયસલી તો ડાયરેક્ટ અહીંયા જોઈને પણ ખબર પડી જાય કે આ કોકિલાનો મદદની જરૂરત નહીં પડે. હા, સ્માર્ટ વર્ક, વેરી ચાલાક બ્રો. અને જો ઇંગ્લિશ મીડિયમનું કોઈ હોય તો બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા છોકરાઓ જાણે જ છે અને વારંવાર આ ટાઈપના ક્વેશ્ચન આપણે લીધેલા છે એટલા માટે.
ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણ. યાદ હોવું જોઈએ કે વળ અચળાંક પ્રવાહ સંવેદિતા પ્રપોઝલ ટુ 1/5 એ વળ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, જ્યારે વિદ્યુત પ્રવાહ આધારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે ત્યારે તેની ગતિ ઉર્જા ખાલી જગ્યા હોય. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો વિદ્યુત ભાર માત્ર ને માત્ર ડિરેક્શન બદલે છે. અને જ્યારે વિદ્યુત ભાર અહીંયા ગતિ કરતો કરતો એન્ટર થાય પછી એની દિશામાં ગતિ કરતો હોય તો એની દિશા પણ નહીં બદલાય, કશું જ નહીં બદલાય, બળ જ નહીં લાગે. પરંતુ દિશાને લંબ સ્વરૂપે જતો હોય કે કંઈ પણ હોય, માત્ર એની ડિરેક્શન બદલાય છે, ગતિ ઉર્જા બદલાતી નથી. તો એટલા માટે અચળ રહે છે. જવાબ આવશે કે માત્ર ને માત્ર અચળ રહે છે. અને જે લોકો અત્યારે જોઈ રહ્યા છે તમામને હું રિક્વેસ્ટ કરીશ કે ભાઈ તમે ફક્ત ને ફક્ત મોબાઈલ પકડીને જુઓ ના, તમારો ટાઈમ બગડશે. તમારે જોડે ઇન્ટરેક્ટિવ રહેવાનું છે. આ ચેટ બોક્સમાં મારે તમારો આન્સર જોઈએ. સરના કેલ્ક્યુલેશન પહેલાં, એક્સપ્લેનેશન પહેલાં તમારો આન્સર અહીંયા ઇનપુટ થઈ જવો છે, તો તમારી પ્રિપરેશન પાવરફુલ થયેલી કહેવાય. અને જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અહીંયા જો તમને વ્હાઇટ કલરનું બટન દેખાશે, એ બટન દબાઈને અમારી સાથે જોડાઈ શકો છો, જેથી કરીને આ સાહેબ જ્યારે તમને ફિઝિક્સના પેપરનું સોલ્યુશન કરાવે ને ત્યારે એનું નોટિફિકેશન બી તમને મળી રહે. અને આપણા કોઈ બેનપણી કે મિત્ર હોય, બરાબર, એ ફેલ ના થવો જોઈએ, આપણે જોડે બધાએ કોલેજમાં જવાનું, તો અચૂક એને શેર કરી આપો યાર, જોડે તૈયારી કરશો એ લોકોના બી માર્ક્સ આવશે. અને આ વિડીયો પર આપણે 5000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ, તો જેનો લાઇક કરવાનું બાકી હોય એ લોકો લાઇક પણ હું એ જ કહેતો વિકી સરે હજુ સુધી લાઇકનો ટાર્ગેટ કેમ નથી આપ્યો? મેં કીધું પ્રશાંત સર આયા ફિઝિક્સ માટે, બાકી 10મા વાળા છોકરાઓ તો ટાર્ગેટ પહેલા મળે. ભાઈ લાઇકનો ટાર્ગેટ તો હોવો જ જોઈએ. અને વિડીયો ચાલુ કર્યો છે તો પહેલું કામ તો એવું હોય ને કે લાઇક, કે મંદિરમાં જઈએ તો પહેલાં શું કામ કરીએ આપણે? બેલ દબાય. તો અહીંયા ચેનલ પર આવ્યા છે તો એક લાઇક તો બને છે. એનું કારણ એ છોકરાઓ ઘણીવાર એટલું કહે છે કે સર અમુક વાર ક્વેશ્ચન આવડતો હોય ને છતાં પણ વિકી સરને જોઈને ખુશ થઈને મોટિવેશન મળી જાય છે કે ના, એકવાર અંદરથી તો ડિપ્રેશન હોય તો ડાઉન થાય છે. અને આ જે ફીલ ગુડ વસ્તુ છે ને પેપરમાં જતી વખતે હોવું જરૂરી છે. રિલેક્સ રહેવું જરૂરી છે ખાસ. અને એ રિલેક્સેશન તમને ઘણો બેનિફિટ કરાવી શકે છે. એટલે તો વાવાઝોડું લાયા આપણે ઓબ્વિયસલી. કેમ કે 12 સાયન્સ વાળા ગયા વખતે કહેતા હતા કે સર અમારી માટે તમે કંઈ નહીં કર્યું. તો આજે આ વખતે આપણે કોમર્સ સાયન્સ બંને માટે આ આયોજન કરેલું છે અને વિદ્યાર્થીઓનો સપોર્ટ બી મળી રહ્યો છે. જો આ વર્ષે વધારે સારો સપોર્ટ મળશે તો આગળ તમારી માટે ગુજકેટ વગેરેના સેશન બી અમે અરેન્જ કરીશું. પણ એ પહેલાં આના પર 5000 લાઇક કરી દેવી જોઈએ. અહીંયા એ જ છે, લાઇકના ટાર્ગેટ પૂરા કરો, આગળના સેશન મેળવો. ચલો આગળ જોઈએ. અસ્થિર ઇલેક્ટ્રોન ઉપર પ્રબળ ચુંબકીય ક્ષેત્ર લાગુ પડતા ખાલી જગ્યા. અસ્થિર ઇલેક્ટ્રોન પર તો કોઈ પણ જાતનું બળ નહીં લાગે. ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન પર બળ ત્યારે જ લાગશે જ્યારે ગતિમાં હશે. તો એ સ્થિર છે તો સ્થિર જ રહેશે. એના પર સ્થિર ઇલેક્ટ્રોન ઉપર પ્રબળ લાગુ પાડતા તેના પર સ્થિર જ રહેવાનું છે, કોઈ પણ જાતનું બળ લાગવાનું નથી. ઓકે. ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર ક્વેશ્ચન્સ ડેફિનેટલી આવતો જ હોય છે ને, 50 માં એકાદો હોય જ હોય. અને ઓબ્વિયસ નીટની અંદર પણ પૂછાતો હોય છે તો બોર્ડની અંદર તો આનો ક્વેશ્ચન હોય જ હોય. તો અહીંયા ફ્લક્સ માટે m1L2 T-2 A-1 phi = b ડોટ a પરથી તમે મેળવી શકો છો. આ આન્સર આનો યાદ રાખી શકાય. એંગલ ઓફ ડીપનું મહત્તમ મૂલ્ય કેટલું છે? એંગલ ઓફ ડીપનું મહત્તમ મૂલ્ય 90 ડિગ્રી હોય છે, કે જે તમને ધ્રુવ પ્રદેશ પાસે જોવા મળે છે. વિષુવવૃત્ત પાસે મૂલ્ય 0, ધ્રુવ પ્રદેશ પાસે 90 ડિગ્રી મેક્સિમમ. ડાયમેગ્નેટિક પદાર્થની સાપેક્ષ પરમિબિલિટી ખાલી જગ્યા હોય. સાપેક્ષ પરમિબિલિટી ડાયમેગ્નેટિક પદાર્થ માટે 1 કરતાં ઓછી હોય છે. સવાલમાં ચેન્જ આવે કે જો ડાયમેગ્નેટિકની જગ્યાએ જો ફેરોમેગ્નેટિક પૂછે તો બહુ જ મોટું મૂલ્ય હોય છે. એટલે ઓપ્શન એ આવે ખૂબ વધારે જો ફેરોમેગ્નેટિક હોય, અને જો પેરામેગ્નેટિકની વાત કરે તો 1 કરતાં થોડુંક વધારે. અહીંયા 3 ઓપ્શન છે, A, B અને C. એ 3 ઓપ્શનનો સવાલ બની શકે છે. ખાલી આ પહેલો શબ્દ બદલી અને તમારો સવાલ ચેન્જ થઈ શકે છે. ઓકે, એ લોકો ટ્વિસ્ટ કરી શકે છે પેપર સેટર. અને એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે જે પેપર સેટર હોય ને, પેપર સેટ કરતા ને ત્યારે એની પાસે કોઈ પ્રકારનું સાહિત્ય નહીં હોતું. એની પાસે ફક્ત ને ફક્ત તમારી NCERTની ટેક્સ્ટ બુક હોય છે. તો જ્યારે બી તમે પ્રિપરેશન કરો કાં તો પછી લાઇન ટુ લાઇન કંઈ તૈયારી કરવાનું વિચારો તો એકવાર ચોપડી પર નજર અચૂક મારી લેવાની. તો કદાચ કોર્નર ક્વેશ્ચન્સ જોવા મળે તો તમારો માર્ક્સ કટ ના થાય. ઓબ્વિયસલી. ચલો આગળ જોઈએ. જ્યારે ગૂંચળામાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધતું હોય ત્યારે તેમાં ઉદ્ભવતા પ્રેરિત EMFની દિશા મૂળ વિદ્યુત પ્રવાહની દિશાની ખાલી જગ્યા હશે. લેન્ઝ નામના વૈજ્ઞાનિકે કીધું હતું કે ભાઈ પ્રવાહનું મૂલ્ય વધતું હોય તો એની ઓબ્વિયસલી એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશાની અંદર તમારું જે રીતે પ્રવાહ મળતો હોય EMFની દિશા મૂળ વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં તમને ઉત્પન્ન થયેલું જોવા મળશે. એટલે C આવશે. ચલો ફરીથી તમને કદાચ જે લોકો મહીસાગર જિલ્લાની અંદર રહેતા હોય કાં તો આસપાસના કોઈ ગામડામાં રહેતા હોય તો આ સરની પોતાની એકેડેમી છે, રેમ્બલર્સ એકેડેમી. અને ત્યાં તમે ખાલી એકવાર નજર કોઈ હાઈવે પરથી દેખાય ને સાહેબ? હાઈવે પરથી દેખાય. હાઈવે પરથી બી જોરદાર દેખાય છે રેમ્બલર્સ એકેડેમી. અને ત્યાં એવું જોરદાર ભણાવે બી છે.
આ સર ખુદ ત્યાં ફિઝિક્સ ભણાવે છે અને વધુ માહિતી તમને સર જાતે જ પ્રોવાઈડ કરશે. મહીસાગરમાં રહેતા છોકરાઓ તો બધા રેમલર્સ એકેડમી વિશે જાણતા જ હશે, અને સાથે સાથે રેમલર્સ એકેડમીની અંદર ધોરણ 8માંથી જ નીટની તૈયારી ચાલુ થઈ જાય છે. નીટ અને જેડબલઈ બંને, જે લોકો નીટમાં સારું પરફોર્મન્સ કરવા માંગે છે અથવા તો જેડબલઈ અને જેડબલઈ એડવાન્સ કરવા માંગે છે, એ લોકો માટે ફાઉન્ડેશન કોર્સ સાથે કામ કરીએ છીએ કે જેની અંદર મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ અને મેન્ટલ એબિલિટી જેવા સબ્જેક્ટનો સમાવેશ કર્યો છે. સાથે સાથે તમામ વિષયનું બોર્ડ પ્લસ ફાઉન્ડેશન, નીટ જેડબલઈની તૈયારી કરાવી શકતા અનુભવી શિક્ષકોનો આખો બહુ મોટી ટીમ છે અમારી પાસે ત્યાં ઇન હાઉસ. અને સાથે સાથે જુઓ તો 8, 9, 10ની સાથે 11, 12 જેડબલઈ નીટ અને બોર્ડ માટે કન્સેપ્ટ બેઝડ લર્નિંગનું આયોજન પણ છે. સાથે તમે જુઓ તો અમારા પાર્ટનર પણ છે જીગર પંચાલ સર, અમે બંને ફિઝિક્સ જ ભણાવીએ છીએ. અને રીનીટની પણ બેચ ચાલતી હોય છે. એક વખત જે લોકોને નીટનો 11, 12 પત્યા પછી નીટ નથી કરી શક્યા એ લોકો ફરીથી જોઈન કરી શકે છે. અને એક એવો એક્સપિરિયન્સ, તમે તો આવેલા છો લુણાવાડા, પરંતુ જે છોકરાઓ નથી આવ્યા લોકોને કહીશ કે ક્યારેક લુણાવાડા વિઝિટ કરો રેમલર્સ એકેડમી તો લાગશે. 100 માંથી 100 આવે ને તમારા ફિઝિક્સમાં તો ડેફિનેટલી સરને એકેડમી પર મળવા જજો. ઓબ્વિયસલી એનો હું પાર્ટી આપીશ એમને, બરાબર છે. સર તરફથી તમને પાર્ટી આપશે, પણ કન્ડિશન એ છે કે ફિઝિક્સમાં 100 આઉટ ઓફ 100 મેજિકલ 3 ફિગર તમારી આવવા જોઈએ તો સર તમને એમના તરફથી પાર્ટી આપશે. શ્યોર. બરાબર. અને જો આસપાસના વિસ્તારમાં તમે રહેતા, તમારું તો કદાચ 12મું પતી ગયું, પણ તમારા જે જુનિયર્સ છે એને તમે રિકમેન્ડ કરી શકો છો, કેમ કે લાસ્ટ મોમેન્ટ પર કેવું થયું તમારી સાથે, તમે કોઈ અન્ય જગ્યાએ ભણતા હશે એ તમને ખબર છે, અને અહીંયાથી તમને આ ટીચર્સ દ્વારા જે સપોર્ટ મળ્યો એ બી તમને ખબર છે. તો તમે વિચારો કે ફ્રી ઓફ કોસ્ટની અંદર આ સર આટલું સારું કન્ટેન્ટ તમને આપી શકતા હોય તો એમની પાસે જે ઓફલાઈનની અંદર ભણે છે એ વિદ્યાર્થીઓને કેવા તૈયાર કર્યા હશે. તો તમે તમારા જુનિયર્સને બી સજેસ્ટ કરી શકો છો. 8, 9, 10, 11, 12 જેને બી ઈચ્છા હોય ભાઈ ત્યાં મહીસાગરના આસપાસના ગામડામાંથી બી સાહેબ અપડાઉન કરીને ભણવું હોય તો ભણાય. ઓબ્વિયસલી. બરાબર. તો અચૂક એકવાર મુલાકાત લેજો. નંબર કયો સાહેબ? 9B. બી ઓનલી બી બ્લોક. બી બ્લોક છે, નંદન આર્કેડ, મોડાસા રોડ, લુણાવાડા પર. કાં તો પછી ત્યાં આવીને પૂછજો ભાઈ પ્રશાંત સરનો ક્લાસ કહે છે તો બી બતાવી દેશે ને. રેમલર્સનું એટલું તો નામ છે આખા મહીસાગરની અંદર. ચલો આગળ વધીએ. ઇન્ડક્શન ફર્નેસ ખાલી જગ્યાની ઉષ્મા અસર પર કાર્ય કરે છે. ઇન્ડક્શન ફર્નેસ જે છે એડી પ્રવાહ, એડી પ્રવાહનો ટોપિક પણ ઇમ્પોર્ટન્ટ છે. કાં તો એના 4 ઉપયોગો પૂછી લે અથવા તો MCQ એના પરથી એક આવી શકે છે. 0.5 મિલી હેનરીનું આત્મપ્રેરકત્વ ધરાવતા ગુચડામાં વહેતો પ્રવાહ 2 એમ્પિયર હોય તો તેમાં સંગ્રહિત ઉર્જાનું જૂલમાં કેટલી થાય? સંગ્રહિત ઉર્જા માટેનું ઇક્વેશન છે એનર્જી E = 1/2 Li². આ ઇક્વેશન છે, વેલ્યુ મૂકો, જવાબ લાવો, સીધો આન્સર મળી જશે 1/2. L ની કિંમત છે 0.5 મિલી માટે 10⁻³ અને પ્રવાહ I², પ્રવાહ I છે 2 તો 2 નો સ્ક્વેર કરી દો. હવે 2 કેન્સલ, 0.5 એ પણ 1/2 છે એ પણ કેન્સલ, તો જવાબ આવ્યો 10⁻³ ઓપ્શનમાં જોઈ લો 0.001 આપેલ છે, ઓપ્શન ડી, ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. ડી વધારે આવે ને દિલ મે દિવાલીપુરા. ચલો આગળ વધીએ. એક એસી પરિપથમાં E0 વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય સૂચવે છે તો વોલ્ટેજનું RMS મૂલ્ય ખાલી જગ્યા થશે. આ 7મા ચેપ્ટરના ફેમસ ક્વેશ્ચનમાંના એક ક્વેશ્ચન છે. RMS માંથી મહત્તમ, મહત્તમમાંથી RMS. આ કન્વર્ઝન વારંવાર તમારી સામે આવતું હોય તો અહીંયા માત્ર E0/√2 કરવાથી તમને ERMS નું મૂલ્ય મળશે. પ્રવાહ હોય તો IRMS = Im/√2, વોલ્ટેજ હોય તો V = V0/√2, તો અહીં ઓપ્શન C E0/√2 તમને સાચો આન્સર મળશે. ચલો આન્સર આપોલા અહીંયા ચેટ બોક્સની અંદર. અમુક તો સહેલા છે. RC નો એકમ ખાલી જગ્યા એકમ જેવો છે. કોના જેવો જેવું પૂછેલું છે? RC નો એકમ છે. RC એટલે પાછું બીજું RC નામ હતા કે RC એટલે સમયના એકમ જેવો છે. અને જો 1/RC પૂછશે તો આવૃત્તિ આવી જશે આન્સર, તો એ પણ ધ્યાન રાખવું. R અને L ના કોમ્બિનેશન, R અને C ના કોમ્બિનેશન વાળા ઘણા સવાલ આપણે જોયા પણ છે, તો ધ્યાન રાખજો. LCR પરિપથમાં અનુનાદની સ્થિતિમાં પાવર ફેક્ટર નું મૂલ્ય ખાલી જગ્યા હોય. પાવર ફેક્ટરનું મૂલ્ય જ્યારે અનુનાદની સ્થિતિ છે ત્યારે રિએક્ટન્સ તમારા ગયા, કારણ કે XL = XC, તો XL - XC = 0, તો બચ્યું માત્ર અવરોધ. તો પાવર ફેક્ટર cos phi = R/R, તો આન્સર આવશે 1. તો પાવર ફેક્ટર. અને જે લોકોને કદાચ આવા MCQ ની વધારે પ્રેક્ટિસ કરવી હોય તો નીચે તમે જુઓ ને, આ વિડીયોની નીચે સરસ મજાનું આયોજન કરેલું છે. ફિઝિક્સના તમને આખો પટ્ટો જ મળશે જે આ સાહેબે બોર્ડના બાહુબલીના સિરીઝની અંદર, પાસ થવાના પંચામૃતની અંદરના લાઈવ સેશનની અંદર કરાયેલા છે. એ બધાને તમારે શું કરવાનું, જે દિવસે પેપર છે, મતલબ કે 14 તારીખે તમારું પેપર છે, આ તો તમે આજે જોઈ રહ્યા છો, એ દિવસે વહેલા ઉઠીને બી બધા વિડીયોને 2x સ્પીડ પર જોવે ને તો હું માનું છું ત્યાં સુધી સાહેબ 45 સુધીના માર્ક્સ તો આરામથી એ લોકો કેપ્ચર કરી શકે. ઓબ્વિયસલી. બરાબર. પછી તમારી પ્રિપરેશન જેવી છે એના પર એ ડિપેન્ડ કરતું હોય છે, પણ તમારી સમજ શક્તિને કદાચ એ ડેવલપ કરી આપે. ઓબ્વિયસલી. અને છેલ્લે જોયેલું હોય ને સાહેબ, મેમરીની અંદર લોક બી હોય,
એવો અને ક્વેશ્ચન વારંવાર એવા ક્વેશ્ચન જોવાથી આઈડિયા પણ આવશે કે ક્વેશ્ચન આ ટાઈપના આવ્યા તો કઈ રીતે પરફોર્મ કરવું. એની જોડે ડીલ કેવી રીતે કરવી એ Obvious. ક્વેશ્ચન જોઈને તમે ગભરાઈ નહીં જાઓ, તમે એ પ્રકારના ક્વેશ્ચન્સને કરી શકશો. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે વીએસ અને વીપીના ગુણોત્તરનું મૂલ્ય ખાલી જગ્યા હોય. તો ટ્રાન્સફોર્મરનો સવાલ પૂછાય એટલે વિચાર લેવાનું કે સ્ટેપ અપ એટલે વોલ્ટેજ વધારે, સ્ટેપ ડાઉન એટલે વોલ્ટેજ ઘટાડે. હવે વીએસ અને વીપી શું છે? તો વીએસ એટલે સેકન્ડરીની વાત કરે છે અને વીપી એટલે પ્રાઇમરીની વાત કરે છે. તો આ સેકન્ડરી જે છે આઉટપુટ વોલ્ટેજ અને પ્રાઇમરી ઇનપુટ વોલ્ટેજ છે. તો વીએસ ઓલવેઝ વીએસ વીપી કરતાં મોટું હોવાનું છે કારણ કે અહીંયા સ્ટેપ અપની વાત કરી છે. જો વીએસ વીપી કરતાં મોટું છે તો વીએસ અપન વીપી એ ગ્રેટર ધેન 1 જ હોવાનું છે. તો જવાબ આવશે 1 થી વધુ. ઓકે. શૂન્યાવકાશની પરમિબિલિટીનો એકમ શું છે? પરમિએબિલિટીનો એકમ છે ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. ઓકે. એકમો વાળું આવે છે એટલે ધ્યાન રાખજે, એવો એકાદો ક્વેશ્ચન આવે ને તો તમને આવડવો છે. 1 કે 2 આવશે કે 3? કેટલા છે પેપરમાં? ચલો, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 400 નેનોમીટર થી ખાલી જગ્યા નેનોમીટર છે. છોકરાઓને આ માટે ફેમસ ક્વેશ્ચન બધાને આવડતો છે 400 થી 700, પરંતુ આ જગ્યા પર એક ખાસ વાત કે 400 થી ઓછું 400 નેનોમીટર કરતાં જો ઓછી તરંગ લંબાઈ હોય આના કરતાં તો સમજી લેવાનું કે એ છે અલ્ટ્રાવાયોલેટ. અને જો 400 કરતાં વધારે છે તો સમજી લેવાનું છે ઇન્ફ્રારેડ. રેન્જ સમજવી જરૂરી છે. ઘણીવાર પૂછે કે આ રેન્જ છે કોની છે, ઇન્ફ્રારેડની છે, ક્યાંથી ખબર પડશે? જો 700 નેનોમીટર કરતાં વધારે છે, સોરી 400 થી નહીં, 400 થી 700 ની વચ્ચે જે છે એ માત્ર ને માત્ર 400 થી આપણે 700 લખી લઈએ એકવાર. 400 થી 700 આ છે તમારું દ્રશ્ય પ્રકાશ. પરંતુ આના કરતાં જ્યારે મોટું બનશે ત્યારે આવશે ઇન્ફ્રારેડ. ઓકે, તો આ રેન્જ યાદ રાખશો. 700 થી મોટું ઇન્ફ્રારેડ, 400 થી નાનું અલ્ટ્રાવાયોલેટ અને વચ્ચે છે તમારું દ્રશ્ય પ્રકાશ. મ્યુ0 એપ્સિલોન 0 મ્યુ0 એપ્સિલોન 0 પરમિએબિલિટી અને પરમિટિવિટી બંનેનો સ્ક્વેર ઘાતમાં -1/2. તો એક ઇક્વેશન જ છે c = 1/√μ0 એપ્સિલોન 0, એને માત્ર અલગ રીતે લખ્યું છે. તો આ છે જ તમારું c માને શૂન્યાવકાશનો પ્રકાશની ઝડપ. અને શૂન્યાવકાશની પ્રકાશની ઝડપ એટલે કે મીટર પર સેકન્ડ જેનો એકમ થયો અને L1t - 1 જેનું તમારું પારિમાણિક સૂત્ર, તો L1t - 1. ચલો, ઓપ્શન ડી. અંતર્ગૃહ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાના પ્રયોગમાં યુ વિરુદ્ધ વી નો આલેખ આપેલો છે, દોરવામાં આવેલો છે. તો નીચેનામાંથી કયો આલેખ સાચો? આલેખના ક્વેશ્ચન જોઈને વિકી સર આમે છોકરાઓ ટેન્શનમાં આવી જતા કે આલેખ કયો સાચો. પરંતુ આ ટાઈપનો જ્યારે આલેખ પૂછે ત્યારે એનું ઇક્વેશન વિચારવાનું. સાહેબ, બોર્ડના પેપરમાં કેવું હશે ખબર? આવો ક્વેશ્ચન્સ આવે તો આકૃતિ 1, એની નીચે બીજી, એની નીચે ત્રીજી, એની નીચે ચોથી, એટલે એક ક્વેશ્ચન તમારો 1.5 પાનાનો થાય. એવું લાગે કે આટલો મોટો ક્વેશ્ચન હે. હા, પણ એમાં કઈ બહુ દમ ના હોય. બહુ દમ ના હોય. જેમ કે આ ક્વેશ્ચન જો 1/u + 1/v = 1/f. આ જે ઇક્વેશન એમાંય 1/u અને 1/v નું જે રિલેશન જે છે એ રિલેશન જ એવું બતાવે છે કે જ્યારે u નાનું હોય ત્યારે v વધી જાય છે, v નાનું હોય ત્યારે u વધી જાય છે. તો ઓપ્શન સી જોઈને જ ખ્યાલ આવી જાય કે આ રીતનું રિલેશન જ જોવા મળે. ઓકે, એટલે સી આન્સર આવશે. સી આન્સર. અને સાહેબ, જે લોકો હવે તમારા જુનિયર્સ કદાચ સાયન્સ લેવાના હોય 11માની અંદર અને કદાચ એ લોકોને ફાઇનાન્શિયલ તકલીફ પડતી હોય, કાં તો પછી કોઈ એવા જગ્યાએ તમે રહો છો ગામડા વિસ્તારની અંદર કે જ્યાં ફિઝિક્સના ટ્યુશન સારા અવેલેબલ ના હોય, કાં તો પછી એવી કોઈ જગ્યાએથી તમે છો કે તમારે ફક્ત ને ફક્ત પ્રશાંત સર પાસે ભણે તમારો નાનો ભાઈ બહેન, કાં તો 10મામાંથી કોઈ સાયન્સ લેવાનું હોય, તો એને તમે સંકલ્પ એપ્લિકેશન રિકમેન્ડ કરી શકો છો. કેમ કે ત્યાં તમને એકદમ એફોર્ડેબલ પ્રાઇસની અંદર બધા સબ્જેક્ટ મળી જશે. સાહેબ, 11th માટે તો ફક્ત આ વખતે આપણે 2500 રૂપિયા રાખ્યા છે. એમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, કાં તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, અને એમાં આખો સિલેબસ ફિઝિક્સનો પ્રશાંત સરે ભણાયેલો છે. તો જેને પણ આ ઓફરનો લાભ લેવો હોય 15 મે સુધી છે. તમારા નાના ભાઈ બહેન હોય, જુનિયર હોય, એમને તમે કહેજો. આ ઓફર તમને ફરી નહીં મળે. તો 9998339958 પર વેકેશન દરમિયાન કોલ કરાવજો. 15 મે પહેલાં એડમિશન લોકોનું બુકિંગ કરાવી દેજો 2024ની બેચ માટે. તમને તો ફાયદો થયો છે, ઘણા બધા સંકલ્પ પર ભણ્યા બી હશે, તમને તો ફાયદો થયો. આપણે કોઈ જગ્યાએ માર્કેટિંગ નથી કરતા, તો તમે રિકમેન્ડ કરશો એ જ અમારી માટે ગેઇન છે કે તમે આખા વર્ષ દરમિયાન જે કન્ટેન્ટ મેળવ્યું, તમારું રિઝલ્ટ જે સારું લાવવામાં અમે જે હેલ્પ કરી, એનું એક રિવોર્ડ તમે માની શકીએ કે ભાઈ તમે કોઈક જગ્યાએ રિકમેન્ડ કર્યું. કેવું છે કંઈ? કહેવું તો એટલું જ છે કે આખા ગુજરાતની અંદર એટલા રિમોટ પ્લેસીસ છે કે જ્યાં ખરેખર છોકરાઓની જરૂર છે અને આ માહિતી અમુક છોકરાઓ સુધી પહોંચે તો એ લોકોનું ભવિષ્ય બદલાઈ શકે છે. અને આ જે તમે ચાલુ કર્યું છે, હેડ્સ ઓફ યુ કે વિકી સર
જેનું જે વિઝન છે દિવાલીપુરા યુથને ક્યાંથી ક્યાં સુધી લઈ જાય છે. એટલા માટે તો એમની ટીમમાં આટલા સરસ ફેકલ્ટી જોડાયા છે. રાહુલ સર છે, શીતલ ભારવૈયા સર છે, હિરેન પટેલ સર છે. તો ખરેખર એ ટીમ જોઈને લાગે છે કે ના ગુજરાતના છોકરાઓમાં કોઈ એજ્યુકેશન માટે વંચિત નહીં રહે. કારણ કે ઓફલાઈન હું જાતે પણ સેન્ટર ચલાવું છું તો મને ખ્યાલ છે કે ઓફલાઈન સેન્ટર ચલાવવા માટે કેટલી ફી રાખવી પડતી. એવું નથી કે અમારે વધારે ફી રાખી લેવી છે, પરંતુ એના વગર અમુક વખત તમે એ ચલાવી પણ નહીં શકો. પણ આ વસ્તુ જે એપ્રોચ જે છે કે તમે પણ જે આટલા ઓછા પ્રાઇસની અંદર આખો સિલેબસ ભણાવી દો, છોકરાઓને જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકે અને એમના ડાઉટ પણ એની અંદર સોલ્વ થઈ જાય, તો એક બહુ મોટી વસ્તુ છે. ચલો આગળ વધીએ. તો જેને પણ ઈચ્છા હોય નીચે ફોર્મ બી આપેલું છે, તમારા ભાઈ બહેનને રિકમેન્ડ કરજો. તમારું તો 12મું થઈ ગયું પણ એ લોકોનું 12મું કરવામાં હેલ્પ કરજો. ચલો જુદા જુદા 5 પારદર્શક માધ્યમ માટે N54, N43, N23, N21 એવું જ કહેવાય ને? બરાબર, ખાલી જગ્યા. હવે જ્યારે આ વક્રી ભવનાંકવાળો સવાલ આવે એટલે આને N54 એટલે N5/N4 લખી શકાય, N43 એટલે N4/N3 લખી શકાય, N32 એટલે N3/N2 લખી શકાય અને N2/N1 લખી શકાય. પરંતુ છોકરાઓને કહીશ કે વિકી સર ઉતાવળ કરી, ઉતાવળ નહીં કરવી, બિલકુલ નહીં. N2 કેન્સલ. આ ક્વેશ્ચન જોઈને ડાયરેક્ટ એવું લાગે છે કે આન્સર આવી જશે, પરંતુ ભૂલ પડી શકે છે. N5/N1 થાય છે. N5/N1 is equal to N51 લખી શકાય. that is equal to 1/N15. તો એનું ઉલટું, હા એનું ઉલટું થશે. આમાં રિલેશન એ રીતે બનતું હોય છે. તો સાચો આન્સર છે N1/N15. એટલે ઉતાવળે આંબા ના પાકે. ધ્યાન રાખો, વાત સાચી. ચાલો, ભલે ઉનાળો છે તો પણ નીચેનામાંથી કયા સાધનમાં પૂર્ણ આંતરિક પરાવર્તનનો ઉપયોગ થાય છે? પૂર્ણ આંતરિક પરાવર્તન ઓબ્વિયસલી ઓપ્ટિકલ ફાઇબર, કે જેની અંદર કેટલાય કિલોમીટર દૂર સુધી લાઇટને મોકલવામાં આવતું હોય છે, કે લાઇટ એની અંદરથી કોમ્યુનિકેશન અંદરની લેટેસ્ટ ટેકનોલોજી ઓપ્ટિકલ ફાઇબર કહી શકાય. લેન્સના પાવરનું પારિમાણિક સૂત્ર? લેન્સના પાવરનો એકમ છે ડાયોપ્ટર, પરંતુ ડાયોપ્ટર એટલે કે મીટર ઇનવર્સ, અને મીટર ઇનવર્સ એટલે L-1 M0 T0 L-1. ઓપ્શન ડી, દિલ મેં દિવાલીપુરા. હા, ડાયોપ્ટર એનો એકમ બી છે. ટેલિસ્કોપની પ્રકાશ સમાવેશ ક્ષમતા ખાલી જગ્યા પર આધાર રાખે? આ જે બે કાચ છે એમાંથી પહેલો કાચ જે તમારો ઓબ્જેક્ટિવ એટલે કે વસ્તુ કાચ, અને બીજો જે કાચ છે તમારો આઈપીસ. તો ટેલિસ્કોપ માટે જરૂરી છે કે ઓબ્જેક્ટિવ જેટલો મોટો હોય, એનો વ્યાસ જેટલો મોટો હોય, એટલું પ્રકાશ એની અંદર વધુ આપાત થશે. એટલા માટે ટેલિસ્કોપની અંદર પહેલો કાચ ઓબ્જેક્ટિવ કાચ મોટો રાખવામાં આવે છે. તો ઓબ્જેક્ટિવના ક્ષેત્રફળ પર આધાર રાખશે. ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. અતિ દૂરના અંતરે તરંગ અગ્રનો આકાર ખાલી જગ્યા હોય? તરંગ અગ્ર ઉત્પન્ન થાય અને બિંદુવત ઉદ્ગમ હોય તો ગોળાકાર હોય, પરંતુ દૂરના અંતરે જાઓ ત્યારે સમાંતર બની જાય છે. તો સમતલ સમાંતર જે તમને કિરણો જોવા મળે એના માટે તમારું સમતલ તરંગ અગ્ર તમને જોવા મળશે દૂરના અંતરે. જો સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર 4 ગણું કરવામાં આવે તો સલાકાની પહોળાઈ ખાલી જગ્યા? સલાકાની પહોળાઈ λD/d થશે. બીટા ઇઝ ઇક્વલ ટુ λD/d લખતા હોય છે. પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર જો 4 ગણું કરવામાં આવે છે તો બીટા પ્રપોઝનલ ટુ ડી. તો સીધે સાદું સરળ રિલેશન છે. તો જવાબ અહીંયા પણ આવશે 4 ગણિત થાય. સલાકાની પહોળાઈ પણ અહીંયા 4 ગણિત થશે. આમાં અલગ અલગ પૂછી શકે છે, ડી 4 ગણી કરી છે કે અડધી કરી છે કે બમણી કરી છે, તરંગ લંબાઈ બમણી કરી, તો આ બીટાના આ રિલેશન પરથી તમે એને નક્કી કરી શકો છો. ચલો 37 નંબરનો ક્વેશ્ચન છે ભાઈ. આન્સર અહીંયા ચેટ બોક્સમાં આપતા રહેજો અને લાઈક ના કરે તો કરી દેજો, કેમ કે 5000 લાઈકનો ટાર્ગેટ છે. પ્રશાંત સર આવતીકાલે ફિઝિક્સનું સોલ્યુશન કરાવે ને ત્યારે દરેક જણ એવું કહેવા જોઈએ કે સર તમારા જે સેશન્સ હતા ટોટલ 8 સેશનની નીચે લિંક આપેલી છે અને આ આપણું સેશન 9મું થશે. તમારા સેશન અમે અટેન્ડ કર્યા, એનાથી ડેફિનેટલી અમને ફાયદો થયો અને સર આજે અમે 50માંથી 50 લાવવાનો અમે તમને પ્રોમિસ આપીએ છીએ. આજે પ્રોમિસ સર એ લોકોને આજે લેવું પડે. ઓબ્વિયસલી જરૂરી છે, નહીં તો પ્રોમિસ નહીં આપે તો એક્ઝામમાં કેમ કે કોન્ફિડન્સ સાહેબ છેલ્લા દિવસ તો હોવો જ જોઈએ. એક ક્વેશ્ચન ટીક કરતા પહેલા ધ્યાન આવવું જોઈએ કે આ ક્વેશ્ચન ખોટો ના પડવો જોઈએ. બરાબર છે, કારણ કે આપણે શીખ્યા છીએ, આટલી મહેનત કરી છે, તો એના માટે. અને સાહેબ લાસ્ટ ટાઈમ અમુક છોકરા એવી કોમેન્ટ કરી હતી કે સર અમે તમારા સેશન અટેન્ડ કર્યા ફિઝિક્સના અને એ લોકો જ્યારે પેપર લખતા હતા ને કે અમને એવું લાગે કે જાણે પ્રશાંત સર જાતે અમને કેલ્ક્યુલેટ કરીને આન્સર લખાવતા. આવું એ લોકોએ ફિલિંગ કર્યું છે. મે બી એવું ફિલિંગ તમે બી કરી શકો છો, પણ તમારે થોડીક મહેનત કરવી પડશે કે ભાઈ જો કદાચ ફર્સ્ટ ટાઈમ આવ્યો અટેન્ડ કર્યા હોય તો તમને સેલ્યુટ છે, પણ ના અટેન્ડ કર્યા હોય તો નીચે લિંક આપેલી છે, એના દ્વારા સ્પીડમાં પણ જોઈ લેશો તો ડેફિનેટલી તમને ફાયદો કરાય આપશે. કેમ કે ક્વેશ્ચન્સનું સિલેક્શન જ એ ટાઈપનું હતું કે જે તમને પૂરો સ્કોર અપાવવામાં હેલ્પફુલ થાય. બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની થોમસ યંગે યુક્તિપૂર્વક S1 અને S2 માંથી ઉત્સર્જિત તરંગોનો ખાલી જગ્યા કરવાની તકનીકોનો ઉપયોગ કર્યો.
થોમસ યંગ સર આ 1801નો બહુ ફેમસ એક્સપેરિમેન્ટ છે એનો કે જેની મદદથી એક બ્રેક થ્રુ આવ્યું હતું. એણે 2 સ્લિટનો એક્સપેરિમેન્ટ કર્યો અને એ 2 સ્લિટના એક્સપેરિમેન્ટની અંદર S1 અને S2 એમાંથી પસાર થતો પ્રકાશ જરૂરી એ હતું કે સમાન આવૃત્તિવાળો મળે અને એના માટે એણે કળા તફાવત લોક કરવો પડ્યો. તો આ ટેકનિક કહેવાય છે કળા તફાવત લોક કરવાની ટેકનિક, જેનો ઉપયોગ થોમસ યંગે કર્યો હતો 1801ની અંદર. ઓકે. 38મું છે, વ્યતિકરણ ઘટનાનું નિર્દેશન કરવા આપણે 2 એવા ઉદ્ગમોની જરૂર પડે છે જે ઉત્સર્જાતા વિકિરણની ખાલી જગ્યા. આ એ જ વાતને આગળ લઈ જઈએ. થોમસ યંગે જે કામ કર્યું કળા તફાવતને લોક કરવાનું કારણ એક જ હતું કે આવૃત્તિ સમાન રાખવી જરૂરી હતી અને સાથે સાથે કળા તફાવત અચળ રાખવો જરૂરી હતો. એટલે આ 2 પોઈન્ટ તમારે સમજી લેવા પડે. તો ઓપ્શન એ લગભગ આવૃત્તિ સમાન હોય, ના લગભગ નહીં, એક્ઝેક્ટ સમાન હોવી જોઈએ. બી સમાન આવૃત્તિ અને ચોક્કસ કળા તફાવત એ સાચો આન્સર છે. ઓકે, બી મેં ટીક કરી દઉં. બી ફોર બોમ્બે. ચલો. 39, ફેનલ અંતર ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. ફ્રેનલ ડિસ્ટન્સ ZF ઇઝ ઇક્વલ ટુ d² અપન લેમ્બડા. તો ઓબ્વિયસલી લેમ્બડાના વ્યસ્ત પ્રમાણમાં છે, તરંગ લંબાઈ એ ના વ્યસ્ત પ્રમાણમાં છે. લેમ્બડા તરંગ લંબાઈવાળા ફોટોનનું વેગમાન ખાલી જગ્યા. ફોટોનનું વેગમાન આઈન્સ્ટાઈને આપ્યું હતું ઇક્વેશન. ફોટોનનું વેગમાન છે એની એનર્જી ડિવાઇડેડ બાય પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ c. E ઇઝ ઇક્વલ ટુ hc ઓવર લેમ્બડા કહેવાય અને c તો છે hcc કેન્સલ, તો જવાબ આવશે h અપન લેમ્બડા. ઓપ્શન નંબર A, that is the right answer. h upon lambda. 1 eV is equal to ખાલી જગ્યા જૂલ. ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનો એકમ છે, તો ઓબ્વિયસલી એની વેલ્યુ જે છે એના પરથી જ આન્સર 1.6 × 10⁻19 જૂલ. 42 છે, ખાલી જગ્યા સમજાવવા આવશ્યક છે કે પ્રકાશ એ ફોટોનનું બનેલું કિરણ છે. હવે પ્રકાશ એ ફોટોનનું બનેલું કિરણ છે એટલે કે કણવાદ કહી શકાય અને આખું 11મું નંબરનું ચેપ્ટર જે એના ઉપર છે ફોટો ઇલેક્ટ્રિક અસર પર, તો C, that is the right answer, ફોટો ઇલેક્ટ્રિક અસર. ચલો. 43મું, થોમ્સનનું પરમાણુ મોડેલ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. જે થોમ્સને સૌથી પહેલું પરમાણુ મોડેલ આપ્યું કે જે તડબૂચ મોડેલ તરીકે ઓળખાય છે, ઇંગ્લિશમાં જેને પ્લમ પુડિંગ મોડેલ કહેતા હોય છે. ઓકે, મેં ઓપ્શન જોવા ને, મેંદુવડા, લાડુ, લેમન અને બહુ જ બેઝિક ક્વેશ્ચન છે, મોઢામાં પાણી ના આવી જાય ઓપ્શનો જોઈને. જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર ખાલી જગ્યા હોય છે ત્યારે ખાલી જગ્યા સંઘાત થાય છે. ઇમ્પેક્ટ પેરામીટર આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે એનસીઆરટીની અંદર વાંચ્યું હોય છોકરાઓને તો જ ખબર હોય કે ભાઈ ઇમ્પેક્ટ પેરામીટર શું છે અને હેડ ઓન કોલિઝન શું છે. જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર શૂન્ય થાય ત્યારે હેડ ઓન કોલિઝન થતો હોય છે, તો આન્સર એ, દેટ ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, ચલો. હાઇડ્રોજન પરમાણુ માટે n બરાબર 2 n બરાબર 3 સંક્રાંતિ નીચેનામાંથી કઈ રેખા રજૂ કરે છે? હવે ઉતાવળમાં છોકરાઓ ટીક કરશે કે n બરાબર 2ની વાત છે અને 3ની વાત છે, તો કદાચ બામર ટીક કરી શકે છે, પરંતુ બામરના 2 ઓપ્શન છે, ઉત્સર્જન રેખા અને શોષણ રેખા. હવે એનસીઆરટીની અંદર ઓબ્વિયસલી ઉત્સર્જન રેખાની વાત કરીએ, શોષણ રેખાની વાત નથી કરી, પણ સમજવાનું એ છે કે n બરાબર 3માંથી જો n બરાબર 2માં જાય તો બામર મળે, બામરની ઉત્સર્જન રેખા મળે. પરંતુ n બરાબર જો 2માંથી 3માં જાય તો ઓટોમેટિક જાતે તો જઈ નહીં શકે. બોહર મોડેલ એ જ સમજાવે છે આપણને કે વધારે ઊંચી ઉર્જા કક્ષામાંથી નીચેની ઉર્જા કક્ષામાં આવી શકે તો ઉત્સર્જન રેખા મળશે, પણ નીચેથી ઉપર જાય ત્યારે શોષણ કરે ઉર્જાનું અને પછી જ જઈ શકે, તો બામર શ્રેણીની શોષણ રેખા આન્સર અહીંયા આવશે. ઓકે, ડી. આ એકચ્યુઅલી આ ટોપિક બહુ અગત્યનો છે. હું તો ચેલેન્જ મારીને કહી શકું વિકી સર, આવતીકાલના પેપરમાં તમને આનો કાં તો દાખલો કાં તો એમસીક્યુ તમને જોવા મળશે કે જેની અંદર સંક્રાંતિ પૂછી હશે, લાયમન બામર પાશન બ્રેકેટ ફંડ, એની કોઈને કોઈ એક સંક્રાંતિ તમારી સામે આવશે, કાં તો લાયમન શ્રેણી કયા વિભાગમાં આવે છે, અલ્ટ્રાવાયોલેટ, બામર સામે આવે છે દ્રશ્ય વિભાગ, પાશન બ્રેકેટ ફંડ સામે આવે છે ઇન્ફ્રારેડની અંદર. તો આ ટોપિક એવો છે કે જેનો ક્વેશ્ચન ના હોય તો કોઈ પેપર બેકાર છે, ફાડીને ફેંકી દેવાનું. એવું ના કરતા, પણ તમને જોવા મળશે ડેફિનેટલી. જેવું તમારા હાથમાં 3 વાગે પેપર આવે અને એકવાર આમ ઓપન કરીને જોઈ લેજો, સરની વાત સાચી જ પડશે. બની શકે કે અમુકને તો કદાચ પહેલો જ આ ક્વેશ્ચન છાપીને આપે, એને તો આમ સેલ્યુટ ઊભા થઈને પ્રશાંત સરને આમ આપી દેજો કે યાર ચલો તમે કીધું એ પ્રમાણે થયું. ચલો આગળ જોઈએ. જુદા રેડિયો એક્ટિવ ગુણધર્મો ધરાવતા એકબીજાના ખાલી જગ્યા છે. આઇસોટોન, આઇસોટોપ, આઇસોબાર, આઇસોમાર, આ 4 ઓપ્શન એવા છે કે જેમાંથી સવાલ પૂછવાની સંભાવનાઓ વધી જતી હોય છે. સવાલ બદલે પરંતુ ઓપ્શન કદાચ 4 રાખી શકાય એવા ઘણા બધા ઓપ્શન છે, પણ અહીંયા સ્પેસિફિકલી પૂછ્યું છે કે રેડિયો એક્ટિવ ગુણધર્મો જેના સમાન છે, તો એ જવાબ આવશે આઇસોમર. ચલો, પરંતુ આ 3 સમજાય છે. આઇસોબાર ક્યારે? જ્યારે આઇસોબાર ત્યારે જ્યારે પરમાણુ ભાર સમાન હોય. આઇસોટોપ ક્યારે? જ્યારે માત્ર પરમાણુ ક્રમાંક સમાન હોય. અને આઇસોટોન ક્યારે? ટોન પરથી ન્યુટ્રોન યાદ આવવું છે કે આઇસોટોન ક્યારે? તો ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. ઓકે.
47મું છે ન્યુક્લિયસનું કદ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. ઓપ્શન જોઈને છોકરાઓ ઉતાવળની અંદર ટીક કરી શકે છે r ઇઝ ઇક્વલ ટુ r0 a⁻1/3, પરંતુ a⁻1/3 એ ત્રિજ્યાના સમપ્રમાણમાં છે. પરંતુ જ્યારે કદની વાત કરવામાં આવે તો કદ બરાબર 4/3 પાઈ r³ અને r³ ની જ્યારે કિંમત મૂકવામાં આવે ત્યારે 4/3 પાઈ r³ એટલે કે r0 નો ક્યુબ અને a⁻1/3 નો ક્યુબ એટલે આન્સર આવશે a. તો કદ કોના સમપ્રમાણમાં થયું? માત્ર a ના સમપ્રમાણમાં થયું. તો જવાબ આવશે અહીંયા ઓપ્શન A. ચલો, અને જો કદાચ તમારે આ 2 માર્ક્સના 3 માર્ક્સના અમુક દાખલા કયા ઇમ્પોર્ટન્સ છે કાં તો થિયરી કઈ 4 માર્ક્સની થિયરી તો આની અંદર સર તમને ઓબ્વિયસલી બતાવવાના છે, પણ 2 અને 3 માટેના દાખલા વગેરે જોઈતા હોય તો અહીંયા આઈ બટન પર ક્લિક કરશો ત્યારે બી તમને આઈએમપી ક્વેશ્ચન્સનો એક વિડીયો મળશે ફિઝિક્સનો, જેના પર ઓલમોસ્ટ 1,40,000 સમથિંગ વ્યૂઝ છે. ટોટલ છોકરા સાહેબ 1,10,000 છે આખા ગુજરાતમાં. એ વિડીયો પર 1,40,000 વ્યૂઝ છે, મતલબ કે છોકરાઓ એને ઘડીએ ઘડીએ જોઈ રહ્યા છે. તો તમે બી એનો ઉપયોગ કરી શકો છો, ટીક આઉટ કરી શકો છો. ડેફિનેટલી પુનરાવર્તનમાં તમને હેલ્પ કરશે. નીચે બી એની લિંક પ્રોવાઈડ કરેલી છે, ત્યાંથી બી તમે એને જોઈ શકો છો. ચલો આગળ જોઈએ હવે. પરમાણુ દળાંક ખાલી જગ્યા ધરાવતા ન્યુક્લિયસો માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ અચળ છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આ ચેપ્ટરમાંથી આઈ નો ઘણા બધા છોકરા થિયરી છોડી હશે, છતાં હું તો કહીશ કે ગ્રાફ પર નજર હોવી જોઈએ. એ ગ્રાફ જે બતાવે છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અને પરમાણુ ભારનું, તો 30 થી 170 વચ્ચે આ બંધન ઉર્જા પ્રતિ ન્યુક્લિયોન લગભગ અચળ છે. હાઈએસ્ટ કોના માટે? તો આયન માટે. કેટલી? 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એના કરતાં વધારે કોઈની ના હોય. તો અમુક બાબતો સૌથી સ્થાયી કોણ? આયન. તો આ ટોપિક પણ એકવાર એ રીતે ધ્યાનમાં રાખવો જરૂરી છે. કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની ફોરબિડન ગેપ ખાલી જગ્યા હોય છે. ફોરબિડન ગેપ કાં તો એને એનર્જી ગેપ કહેતા હોય છે, બેન્ડ ગેપ કહેતા હોય છે. એ અવાહક માટે સૌથી વધુ હોય છે, ધાતુઓ માટે સૌથી ઓછી, ધાતુઓ માટે તો હોતી જ નથી એવું પણ કહી શકાય, કાં તો ઓવરલેપ થયેલી હોય છે. ઓકે, અને અર્ધવાહક માટે મિડલમાં. ચલો, અને આજના સેશનનો લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરાવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહેતા હોય છે, અને ડોપિંગ 2 પ્રકારના હોય છે અને 2 પ્રકારથી બનતા હોય છે, પી પ્રકાર અને એન પ્રકારના અર્ધવાહકો. પી પ્રકારના અર્ધવાહકો ત્યારે જ બને જ્યારે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ હોય. એન પ્રકારના અર્ધવાહકો ત્યારે જ બને જ્યારે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ હોય. અશુદ્ધિ કઈ છે એકવાર યાદ રાખી લેવી. ટ્રાયવેલેન્ટ કઈ છે? એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ. પેન્ટાવેલેન્ટ કઈ છે? તો તમારું ફોસ્ફરસ છે, જર્મેનિયમ પછીનું જે આર્સેનિક છે. તો આ બધા ઓપ્શન્સ એવા છે કે જે હંમેશા યાદ રાખવા જોઈએ. આમાંથી ક્વેશ્ચન્સ બનતા જ હોય છે વારંવાર. અને આવા ક્વેશ્ચન્સ અમુક વાર છે ને વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરી દે, અને એ લોકો ઉતાવળની અંદર નાની એક સિલી મિસ્ટેક જેને કહેવાય, એના લીધે બી હોશિયાર વિદ્યાર્થીના 50 માંથી 50 MCQ માં આવવાનો હોય, એની જગ્યાએ 48 થઈ અને MCQ કરવાથી એ લોકોના કન્સેપ્ટ એટલા પાકા થઈ ગયા છે ને કે થિયરીની અંદર અને દાખલાની અંદર પણ બહુ કામ લાગવાના છે. તો MCQ તો 50 પૂરા કર્યા, આની સાથે હવે જે ચર્ચા કરવાની છે એ ખાસ એ લોકોને કઈ થિયરી જોઈને જવાનું છે. 4 માર્ક્સ 4 માર્કની. ઓકે, એટલે મતલબ કે તમારા 16 માર્ક્સ બી સિક્યોર થશે. 50 MCQ તો છે જ. આની સાથે સાથે મેં કીધું એ પ્રમાણે સરના બીજા પાસ થવાના પંચામૃત અને બોર્ડના બાહુબલીના 4 સેશન છે, એને અચૂક જોઈ લેજો. તો પછી તમારા ઓલમોસ્ટ તમે સારો સ્કોર કરી શકશો તમારા MCQની અંદર. કેમ કે આ જે હતા એક નોર્મલ MCQ હતા, આની અંદર ટ્વિસ્ટિંગ થાય તો કેવા ક્વેશ્ચન્સ બની શકે એ તમને નીચેના સેશનના વિડીયોની અંદર જોવા મળશે. તો એકવાર અચૂક પરીક્ષા પહેલાં એની પર નજર મારી લેજો તો ડેફિનેટલી તમને એ આવડવા લાગશે. તો અહીંયા આપણા 50 MCQ કમ્પ્લીટ થઈ ગયા. છતાં બી મારી એક ટિપ્સ યાદ રાખજો કે તમે જ્યારે 14 તારીખનું ફિઝિક્સનું પેપર જોશો તમને 5 થી 7 ક્વેશ્ચન્સ એવા હશે કે જે તમે કોઈ ટેક્સ્ટ બુકમાં નહીં જોયા હોય. બની શકે કે સાહેબે જાતે ક્રિએટ કરેલા હોય. દર વખતની જેમ આવા ક્વેશ્ચન્સ તમને જોવા મળશે. તો એની અંદર કદાચ તમે કોઈ કેલ્ક્યુલેટિવ મિસ્ટેકમાં ગૂંચવાઈ જાઓ એવું તમને લાગે તો એને રાઉન્ડ કરી અને જે આવડતા હોય એના પર પહેલાં ફોકસ કરી લેવાનું, જેથી કરીને તમારો સ્કોર વધી શકે. અને એકવાર ક્વેશ્ચન ગો થ્રુ કર્યા પછી ફરીથી એના વિશે વિચારવાથી આન્સર ઓટોમેટિક અમુક વાર આવી જતો હોય. અમુક વાર કેવું હોય, છોકરાઓ એન્ઝાઇટીની અંદર હોય અને એની અંદર લાગે કે યાર આ ક્વેશ્ચન જોયો જ નથી. પણ એકવાર બધા ક્વેશ્ચન જોયા પછી ફરીથી જોવાથી અમુક વાર એવું થતું હોય છે કે નોર્મલ જ ક્વેશ્ચન હોય છે, પરંતુ પૂછ્યું છે એ રીતે કે જાણે છોકરાઓ એનાથી થોડાક ગભરાઈ જતા હોય છે. અને બીજી બાબત એ બી ખાસ ધ્યાન રાખવાની કે ભાઈ આની અંદર નેગેટિવ માર્ક્સ નથી, તો 50% કરી જ દેવાના. એટલે આવડતા હોય કે ના આવડતા હોય પણ 50% કરવા જરૂરી છે. જો ગુજકેટની અંદર એવું તમે ના કરી શકો, પણ આમાં તો નેગેટિવ માર્ક્સ છે જ નહીં, એટલે ઓબ્વિયસલી કદાચ સાચું પડી જાય તો 1 માર્ક્સ મળી જાય. બરાબર. હવે આપણે 4 માર્ક્સની થિયરી જોઈએ કે જે કઈ અગત્યની છે. 20 થી 25 ઓલમોસ્ટ આપણે થિયરી અહીંયા સિલેક્ટ કરેલી છે. બની શકે કે એમાંથી કોઈ 4 તમને આવતીકાલના પેપરની અંદર જોવા મળી શકે. જોઈ લઈએ 4 માર્ક્સની. 4 ગુણના જે ક્વેશ્ચન છે એના ચેપ્ટર પણ ફિક્સ છે કે ભાઈ બીજું ચેપ્ટર, 7મું ચેપ્ટર, 9મું ચેપ્ટર અને 12મું ચેપ્ટર, આ 4 ચેપ્ટરમાંથી જ ક્વેશ્ચન આવવાના છે. તો એ ક્વેશ્ચન પાછા 2માં ઇન્ટરનલ ઓપ્શન હોય. હા, 2માં ઇન્ટરનલ ઓપ્શન હશે.
ઓકે ચલો તો ઇન્ટરનલ ઓપ્શન્સ તમને એ જ ચેપ્ટરના કાં તો એની અલ્ટરનેટ કોઈ ચેપ્ટરનો ક્વેશ્ચન્સ તમને આવી શકે છે. વિદ્યુત ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ મેળવો પૂછેલો છે બોર્ડમાં. હા ઓબ્વિયસલી વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ મેળવવાનો ક્વેશ્ચન ફેમસ છે અને સાથે સાથે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવો એટલે કે આ સ્થિતિ ઉર્જાવાળો ક્વેશ્ચન ડાયપોલના બંને ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને આ સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સમીકરણ મેળવો એ બી આપણા આઈએમપીના જે વિડીયોઝ છે એની અંદર બી આનો સમાવેશ કરેલો છે તો ખાસ કરેલો. અને એના પછીનો જે ક્વેશ્ચન છે એ જ ક્વેશ્ચન છે પરંતુ એની અંદર સંગ્રહિત ઉર્જાનું સમીકરણ પણ પૂછી શકે છે તો બંને રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો ધ્યાનમાં રાખવું. માત્ર એલ ધરાવતા એસી પરિપથ માટે વિદ્યુત પ્રવાહ આઈનું સમીકરણ મેળવી અને ફેઝર ડાયાગ્રામ દર્શાવો આવો ક્વેશ્ચન્સ બી આવી શકે છે. હવે આ 7મા ચેપ્ટરના અંદરના જે ક્વેશ્ચન છે એમાં 4 માર્કનો એક ક્વેશ્ચન છે અને માત્ર એમસીક્યુ છે 4 માર્કના. 8 માર્કનું ટોટલ ચેપ્ટર છે એટલે 2 માર્કના અને 3 માર્કના ક્વેશ્ચનમાં જો એના કરતાં 4 માર્કના ક્વેશ્ચન પર ફોકસ કર્યું હોય તો ચેપ્ટરમાં બીજું કંઈ કરવાની જરૂર ના પડે. એટલે વિભાગ ડી જ્યારે તમે લખવાની શરૂઆત કરો મતલબ પાર્ટ બી જ્યારે લખવાની શરૂઆત કરો તો ડી પહેલા સિક્યોર કરી લેવા. પહેલા સિક્યોર કરી એટલે 16 માર્ક્સ તમારા આવી ગયા. પછી જેમ જેમ તમે લખતા જશો પછી 3 માર્ક્સ પર ફોકસ કરવાનું અને 2 માર્ક્સના ક્વેશ્ચન જેમ તમારો સમય ચાલે એમ તમારે લખતા જવાના. ફેઝર ડાયાગ્રામમાં જે રીતે માત્ર એલ ધરાવતા કે માત્ર સી ધરાવતા એસી પરિપથ માટે પૂછી શકે અને ફેઝર ડાયાગ્રામનો જ એલસીઆર પરિપથ માટે પ્રવાહનો કંપવિસ્તાર અને કળા તફાવત મેળવો આ એક સવાલ પૂછી શકે છે. અનુનાદ વક્ર વિશે સમજાવીને જરૂરી ક્યુ ફેક્ટરનું સૂત્ર મેળવો આ ટાઈપનો ક્વેશ્ચન્સ બી એ લોકોને આખા ચેપ્ટરમાં જો સ્ટાર ક્વેશ્ચન કોઈ કેવો હોય તો એ ક્વેશ્ચન છે એલસી દોલનો વિશે સમજાવી કરી દેજો અને વિદ્યુત ભારનો ઉકેલ મેળવો. બરાબર બહુ ફેમસ ઘણીવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. ચલો ટ્રાન્સફોર્મર સમજાવો. ટ્રાન્સફોર્મર સમજાવો એ પણ ફેમસ ક્વેશ્ચન છે ને એસી પરિપથમાં પાવર ફેક્ટરનું સૂત્ર મેળવીને જરૂરી કિસ્સાઓ જણાવો. એટલે આનાથી દાખલા બી પૂછાતા હોય છે. ઓરમાં દાખલો એક હોઈ શકે છે કે જેની અંદર આ જે દાખલા 4 મારી દ્રષ્ટિએ શું એને અટેમ્પ કરવું છે દાખલો કે થિયરી. દાખલામાં જો આમાં છોકરાઓનો વ્યૂ પોઈન્ટ અમુક વાર 7મું ચેપ્ટર થોડું મેથેમેટિકલ છે એટલે ઘણીવાર જો થિયરી કરશો તો એમાં પણ કેટલાક મેથેમેટિકલ સ્ટેપ તો આવે જ છે પણ તે નોર્મલ લેવલના હોય છે. જો દાખલાઓ ઉપર એટેમ્પ કરવું હોય તો બધા જ દાખલા કરી લેવા. એવું નહીં કે 2 દાખલા કરું 4 દાખલા કરું એવું નહીં. જે દાખલા લખ્યા છે અહીંયા તો દાખલા બધા કરી લેવા જોઈએ. હા ઘણીવાર એવું કરી છે કે છોકરાઓ કાં તો બધી થિયરી કાં તો બધા દાખલા બરાબર છે પરંતુ હું કહીશ કે થિયરી તો નહીં જ છોડવી બરાબર. થિયરીના અથવામાં દાખલો આવી શકે છે. ઓકે તો ઉદાહરણ 7.2 7.4 7.6 અને 7.11 અને સ્વાધ્યાયની અંદર 1 2 3 7.4 પાંચમો સરે એવોઇડ કર્યો છે 6 7 પછી 8 9 નથી 10 અને 11 આ પ્રમાણેના જે બી છે નંબર્સ તમારી એનસીઆરટી ટેક્સ્ટ બુકના નંબર્સ છે તે પ્રમાણે તમે તૈયાર કરી દીધો. અરીસાનું સૂત્ર ચેપ્ટર નંબર 9 બહુ આ પહેલા 10માં પણ ક્વેશ્ચન ફેમસ છે 12માં પણ ફેમસ છે. 10માં સાબિતી કાઢી નાખી આ લોકોએ પણ હવે 12મા માટે સાબિતી બાકી રાખી છે. લેન્સ વડે થતું વક્રીભવન સમજાવી લેન્સનું સમીકરણ તારવો. ચલો અરીસો કે લેન્સ બેમાંથી એક પૂછવાની શક્યતા હોઈ શકે. પ્રિઝમ દ્વારા થતું વક્રીભવન સમજાવી પ્રિઝમનું સમીકરણ. સ્ટાર ફેવરેટ ક્વેશ્ચન. ઓકે એટલે તમે સ્ટાર કરશો એ જ કાલે આવશે. આવું થતું હોય છે કેમ કે અમુક જે ટીચર્સ હોય ને આ સરને બી ઓલમોસ્ટ 10 વર્ષની આસપાસનો એક્સપિરિયન્સ છે અને વર્ષોથી ફિઝિક્સ ભણાઈ રહ્યા છે તો અમુક એ લોકોના એનાલિટિક્સના આધારે ખબર પડી જાય કે ભાઈ આવા ક્વેશ્ચન્સ તો આ વખતે જોવા મળશે. અમુક ક્વેશ્ચન્સ ચવાઈ ગયેલા હોય પૂછાઈને આમ નક્કી થાય કે ભાઈ 2 છોડીને એક હોય. જે રીતે પાયથાગોરસ પ્રમેય તમને 10માં યાદ હશે 1-2 વર્ષ છોડીને એકવાર આવે જ. તમારા મમ્મી પપ્પાએ ભણ્યા હશે ને તમારા દાદા દાદી ભણ્યા હશે. બસ અમુક એવી થિયરી હોય છે કે જે રિપીટ થતી હોય છે. સંયુક્ત માઇક્રોસ્કોપનું મોટવણીનું સમીકરણ તારવો. ટેલિસ્કોપ અને કેસેગ્રેન ટેલિસ્કોપ પણ એમાં ટેલિસ્કોપની અંદર થિયરિટિકલ વસ્તુઓ છે એને એકવાર ધ્યાનમાં રાખી લેવી. ચલો ઉદાહરણ છે 9મા ચેપ્ટરના 9.3 9.4 અને 9.8 અને સ્વાધ્યાયના 9.12 14 17 28 29 અને 32. આ ચેપ્ટરમાંથી ખાસ હું એવું કહીશ કે ચેપ્ટરમાં દાખલા બહુ છે 32 દાખલા છે અને 4 માર્કનો ક્વેશ્ચન આવતો હોય ત્યારે અમુક વાર થાય કે કોઈ રિસ્ક ના લેવાય તો એમસીક્યુની અંદર સીધા દાખલા પણ પૂછાઈ જતો હોય. 5 એમસીક્યુ છે અને 4 માર્કનો એક સવાલ છે તો આ બંને વસ્તુને ધ્યાનમાં રાખી અને અમુક દાખલાઓ એ પ્રમાણે જોઈ લેવા છે. અને આ આપણે એવી થિયરી બતાવી રહ્યા છે કે તમારે 14 તારીખે પેપર છે તે દિવસે સવારે વહેલા ઉઠીને મેં કીધું એ પ્રમાણે આ સેશનનું જે 50 એમસીક્યુ છે એ પ્લસ આ સરના જે 8 વિડીયોઝ છે પાસ થવાનું પંચામૃત અને બોર્ડના બાહુબલી એને તમે 2-3 કલાકની અંદર ફાસ્ટ ફોરવર્ડમાં જોઈ લેજો. આ બધી થિયરી પર બી એક વાર નજર નાખી લેવાની એટલે જો આની અંદરનો કોઈ ક્વેશ્ચન આવે તો આપણા માર્ક્સ સિક્યોર થઈ જાય. આના સિવાયનું જે કર્યું છે એ પણ એકવાર વાંચી જ લેવું બરાબર પણ તો આ નથી કર્યું તો નહીં ચાલે. હા આના પર ફોકસ વધારે રાખવાનું. તૈયારી તમે તમારી રીતે તો કરેલી જ છે. ચલો ચેપ્ટર નંબર 12ના જે ક્વેશ્ચન્સ છે એની અંદરનો પહેલો ક્વેશ્ચન ગાઈગર માસ્ટરનો પ્રયોગથી રધરફોર્ડના પરમાણુ બોર્ડની સમજૂતી આપો.
જે આલ્ફા વિકિરણનો જે આલ્ફાનો પ્રયોગ જે છે જે સોનાના વરખ પર આલ્ફા આપાત કરીને જે રિઝલ્ટ મળ્યા હતા. ચલો આગળ જે વર્ણપટ શ્રેણીઓના નામ અને સામાન્ય સમીકરણ જણાવો. લાયમન બામર પાશન બ્રેકેટ ફંડ વાળી શ્રેણીઓ બહુ જ બેઝિક વસ્તુઓ છે. અને જે આ છેલ્લો જે ક્વેશ્ચન જે છે આ છેલ્લો ક્વેશ્ચન આ બંનેનો હું એક જ ક્વેશ્ચન બંનેને કમ્બાઈન સ્ટાર કરી રહ્યો છું, કારણ કે બોહરના અધિતર્કથી હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ તારવો અથવા તો એની ઇલેક્ટ્રોનની ઉર્જાનું સમીકરણ તારવો અને બોહરના અધિતર્ક 1, 2, 3 આને કમ્બાઈન કરીને એક સવાલ બની શકે છે. આ ચેપ્ટરની અંદર ઉદાહરણ બી પૂછાતા હોય છે, તો 12.2, 12.6 અને સ્વાધ્યાયનો 12.7 અને 12.8 ટોટલ 4 દાખલા સર એની અંદર પ્રોવાઈડ કરેલા છે. તો થિયોરેટિકલ પોર્શનની અંદર આટલી નજર તમારે રાખવાની છે. ઓલમોસ્ટ આપણે જે બી બેસ્ટ પ્રોબેબલ હતું એ તમને બતાવવાનો ટ્રાય કરેલો છે. તો તમે સર આ છોકરાઓને કઈ લાસ્ટ મોમેન્ટ ટિપ્સ આપવા માંગશો? બસ એ જ કે આ વાટ લગા દેંગે જે સેશન આવ્યું છે તો તમારા માટે કે એક્ઝામની વાટ લગાવવાની છે. બોર્ડના બાહુબલી તો બની જ ચૂકેલા છે, પાસ થવાનું પંચામૃત પણ મળી ગયું છે. આ વાવાઝોડું ટેસ્ટિંગ થઈ ગયું ઓબ્વિયસલી, અને એ લોકોને ઓબ્વિયસલી અત્યારે તમે કોન્ફિડન્સ સાથે તમારા એક્ઝામ હોલમાં જવાનું છે. અહીંયા મારી તરફથી હું એટલું જ કહીશ કે ઓલ ધ વેરી બેસ્ટ, કે તમે સારામાં સારું પેપર લખીને બહાર નીકળશો અને પેપર પત્યા પછી તમારે સોલ્યુશન માટે હું તમારી સામે હોઈશ જ હાજર. આપણે આખા પેપરનું સોલ્યુશન કરીશું. જેવું પેપર આવીને તમે ઘરે પહોંચશો ત્યાં સુધીમાં આપણું લાઈવ સેશન ચાલુ થઈ ગયું હશે. ઓકે, તો છોકરાઓએ ત્યારબાદ બહુ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. એકવાર જોઈ લેવું હોય અને ત્યારબાદ બીજા પેપરની તૈયારીમાં લાગી જવું. કેટલા સાચા કેટલા ખોટા એ જોઈ લઈશું, નો ડાઉટ, ડોન્ટ વરી અબાઉટ ઇટ. પરંતુ ઓલ ધ વેરી બેસ્ટ, તમારું પેપર બહુ સારામાં સારું જશે. અને અમારી આખી ટીમ તરફથી તમને શુભેચ્છા પાઠવીએ છીએ. આઈએમપી ક્વેશ્ચન્સ તમને અહીંયા મળી જશે અને સરના જે એમસીક્યુના સેશન કીધા એ બી તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમારો કોઈ મિત્ર હોય એને અચૂક એ વિડીયો શેર કરજો. આ વિડીયો બી શેર કરજો. આપણી બેનપણી મિત્ર ફેલ ના થવો જોઈએ, એના ઓછા માર્ક્સ ના આવવા જોઈએ, એ ડરવો ના જોઈએ. ફિઝિક્સ વિષય બની શકે કે તમને કદાચ ટફ લાગતો હોય પણ એ પ્રેક્ટિસ નથી કરીને એટલા લીધે એવું કદાચ તમને બની શકે. પણ ડેફિનેટલી પેપર તમારું સારું જશે. આવતીકાલે તમારું પેપર છે. ઓલ ધ બેસ્ટ. એની માટે અમારી આખી ટીમ તરફથી તમને કહું છું, વિડીયો લાઇક ના કર્યો તો જરૂરથી લાઇક કરી દેજો. 5000 લાઇકનો ટાર્ગેટ છે અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અહીંયા બટન આપેલું છે, કેમ કે તમે ગુજરાતની સૌથી મોટી ચેનલ પર એજ્યુકેશનલની આયા છો. નીચે આંકડો તો દેખો, 9,87,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તમારું સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો નીચેનું બટન દબાઈ અને અમારી સાથે જોડાઈ જાઓ. બરાબર, તો નવા કોઈ વિડીયોની અંદર ફરીથી મળશું. ત્યાં સુધી આવજો.